તો એમની પાસે બધા ઉત્તર હોય જ છે. ટૂંકમાં જગતની વિવિધતાનું કારણ શું? સ્વાભાવિક અમે બસ સ્વભાવ જ છે. તો વૈજ્ઞાનિકો પૂછે કે આ વળી આ ચેતનતા ક્યાંથી આવી? કોન્શિયસનેસ એ તો પ્રકૃતિનો સ્વભાવ છે, મેટરનો સ્વભાવ છે કે કોન્શિયસનેસ અમુક બધા તત્વો ભેગા મળે એટલે કોન્શિયસનેસ ચેતનતા ઉત્પન્ન થાય. બસ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. ટૂંકમાં કોઈ પ્રકારનું કારણ સ્વીકારવા માંગતા નથી. અદૃષ્ટ કારણ વૈજ્ઞાનિકો નથી સ્વીકારવા માંગતા. વૈજ્ઞાનિકો પણ કોઈ અદૃષ્ટ કારણ સ્વીકારવા નથી માંગતા. આપણે જેને સિદ્ધ કરી શકીએ, પુરવાર કરી શકીએ એ જ કારણ સ્વીકારી શકાય. સ્વાભાવિક અમે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તઃ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેનિની. छठा श्लोक. द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च. दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु. प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः. न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते. असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम्. अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम्. તો હવે આસુરી વૃત્તિ ધરાવનારા મનુષ્યોની નો જગત વિશે કયા પ્રકારનો અભિગમ હોય છે? એટલે જેવો આપણો અભિગમ, જેવો આપણો નિશ્ચય, એ પ્રકારનું વર્તન. આમ આપણો જેવો નિશ્ચય હોય જે પણ વસ્તુ વિશે, એ નિશ્ચય પછી નિશ્ચય નક્કી કરે કે એ વસ્તુ સાથે આપણે કયા પ્રકારનું વર્તન કરશું. એનો નિશ્ચય થતો છે આપણા એના વિશેના નિશ્ચયથી. એટલે જગત સાથે કયા પ્રકારનું વર્તન કરવું એનો આધાર જગત પ્રત્યે મારી કયા પ્રકારની દ્રષ્ટિ છે એના પર છે. એટલે 8મા શ્લોકમાં ભગવાને બતાવ્યું કે આ આસુરી વૃત્તિવાળા માણસો કે રાક્ષસી વૃત્તિવાળા માણસોની જગત પ્રત્યે કયા પ્રકારની દ્રષ્ટિ હોય છે. આ સત્યમ, આ દુનિયામાં ક્યાંય સત્ય છે જ નહીં.
જેમ અમે અસત્યથી ભરેલા છીએ તેવી રીતે આ જગત પણ અસત્યથી જ ભરેલું છે. અપ્રતિષ્ઠમ મિનિટ ચાલુ છે. આ નાનું છે પેલું. અચ્છા. અપ્રતિષ્ઠમ તો ભાઈ જગતમાં પ્રતિષ્ઠા છે કે નહીં? કોઈ ધર્મ અધર્મ વગેરેનો જગતની અંદર કોઈ કાયદો છે કે નહીં? તો કે કોઈ કાયદો નથી. આમ જગતનું નિયમન કરનાર કોઈ કાયદો છે નહીં. ધર્મ અધર્મ નામની કોઈ વસ્તુ છે નહીં. પણ આ ધર્મ અધર્મનું સંચાલન કરનાર, મનુષ્યને પોતાના કર્મ પ્રમાણે ફળ આપનાર કોઈ ઈશ્વર છે કે નહીં? અને ઈશ્વરમ એવો પણ કોઈ નથી. તો ઈશ્વર પણ ના હોય, ધર્મ અધર્મ પણ ના હોય તો જગતનું સર્જન કેવું થયું? આ જગત સર્જન છે ને માટેનું કોઈ સર્જન માટે કારણ તો હોવું જોઈએ. ક્યાં તમે ઈશ્વરને જગતના કારણ તરીકે સ્વીકારો અથવા ઈશ્વર ન સ્વીકારો તો કર્મને તો સ્વીકારો, ધર્મ અધર્મ તો સ્વીકારો. તો કે નહીં. આ પરસ્પર સંભૂતમ. ઈશ્વરને કોઈ જોયો નથી, આ પુણ્ય પાપે પણ કોઈ જોયા નથી. આ પરસ્પર સંભૂતમ માત્ર સ્ત્રી પુરુષના સંયોગમાંથી જ આ બધું ઉત્પન્ન થયેલું છે. કે મન્યત આ જગતને કારણ જગતના ની ઉત્પત્તિ માટે બીજું શું કારણ હોઈ શકે? કામ હેતુકમ. કામ એકમાત્ર હેતુ છે, કામ એકમાત્ર કારણ છે જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે. ટૂંકમાં ધર્મ અધર્મને પણ એ લોકો કારણ માનતા નથી, ઈશ્વરને પણ જગતનું કારણ માનતા નથી, માત્ર કામ એને એ લોકો કારણ માને છે. આમ જગતનું કારણ કામ હોવાને કારણે પોતાની કામ વાસના પૂરી કરવી એને પોતાના જીવનનું પ્રયોજન પણ માને છે. તો આ પ્રકારની દ્રષ્ટિ જે લોકો ધરાવે છે એ કેવા હોય, વર્તન કેવું હોય? કે તો પછી જગતની અંદર આ બધી વિવિધતા છે, આ બધું કેમ થયું? સ્વાભાવિકમેવ જગત વૈચિત્ર્યમસ્તુ. ટૂંકમાં જગતમાં આવું કેમ બને છે? એટલે લોકો આપણે પૂછીએ કે આવું કેમ બન્યું, પેલું કેમ બન્યું, આ કેમ છે? તો કશું નહીં, સ્વાભાવિક બસ એવું જ છે. ટૂંકમાં જગતમાં શું વસ્તુ શું છે એનું કોઈ કારણ નથી. આપણે કહીએ ને પ્રારબ્ધ કારણ છે, કર્મ કારણ છે, ઈશ્વરની ઈચ્છા છે. તો આપણે કહીએ ભાઈ ઈશ્વરની ઈચ્છા, પ્રારબ્ધ કંઈક. પણ આ પ્રારબ્ધ કોઈ જોયું નથી, ઈશ્વરે જોયું નથી. એટલે કે છે આવી બધી અદૃષ્ટ વસ્તુને સ્વીકારીને કરતા આવું જ છે. સ્વાભાવિકમેવ જગત વૈચિત્ર્ય વસ્તુ. બસ આવો સ્વભાવ છે જગતનો કે આ પ્રકારની વિચિત્રતા હોવી. અંતેથી એ સિવાય એ લોકો ટૂંકમાં આ રીતે જગતને આથી વધારે સમજવાની કે સમજાવવાની કોઈ જરૂર એ લોકો જોતા જ નથી. એને સંતોષ છે. આ પ્રકારની જેને લોકાયતિ કે તદ્દન ભૌતિક સ્થૂળ દ્રષ્ટિ છે, જેમાં જીવનમાં ઈશ્વરનો સ્વીકાર નથી અને ધર્મનો સ્વીકાર નથી, એ મનુષ્ય તો કેવો હોય? કઈ જ્યાં ભગવાન નથી ત્યાં પછી મને જોનાર કોઈ નથી અને માટે મારી કોઈ જવાબદારી નથી. આનો ધર્મ અધર્મ પુણ્ય પાપ ન સ્વીકારતો હોઉં એટલા માટે ધર્મને આધારે મારે જીવવું જોઈએ. પાપથી ડરવું જોઈએ, ડરે પણ નહીં ને. આપણે એવું માનતા હોઈએ કે આપણે પાપ કરીશું તો પછી એની સજા ભોગવવી પડશે, કે જે આપણે કરીએ એને માટે આપણે જવાબ આપવો પડશે. એવો કંઈક અંદર આપણને ભય હોય અથવા એવી સમજ હોય તો પણ આપણે ખોટું કરતા ડરીએ. એટલે કે ઘણા લોકોનો સ્વભાવ તો કંઈ ખોટું કરે જ નહીં, પણ કેટલાક લોકોનો સ્વભાવમાં કદાચ ખોટું કરવાનો એવો એક આવેગ આવે તો પણ પોતે આને માટે જવાબદાર છે અને જવાબ આપવો પડશે, એની સજા ભોગવવી પડશે, એ પ્રકારના ભયને કારણે ખોટું ના કરે. અમને ભય હોય જ નહીં ને. જ્યારે કોઈ જોનાર જ નથી, જ્યારે કોઈ કર્મફળ દાતા નથી, અંતેથી આપણે જ્યારે કોઈ રીતે જવાબદારી જ નથી, ત્યારે પછી એમનું વર્તન કેવું હોય? સ્વચ્છંદ વર્તન હોય. અને કોઈ પણ મનુષ્ય જ્યારે શાસ્ત્રના આદેશો છે કે જે નૈતિક મૂલ્યો છે એનો જ્યારે આદર ન કરે ત્યારે પછી એનું વર્તન સ્વચ્છંદ જ હોવાનું. એ માણસ સારો હોય તો કે એવું બનવાનું કે એની એવી વૃત્તિઓ ક્યારેક ક્યારેક એનો કબજો લઈ લે. અંતેથી એ લોકોનું કેવું વર્તન હોય છે? ભગવાને કહ્યું કે આસુરી સંપત્તિનું વર્ણન કરીશ, પણ એ ખરેખર અસુરોનું વર્ણન કરી રહ્યા છે. આપણે જોઈ શકીએ કે આવી આસુરી સંપત્તિ ધરાવનારો માણસ કેવો હોય. એટલે 9મા શ્લોકથી આગળ કહે છે, એતામ દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતો હિતાઃ એતામ દૃષ્ટિમ અવષ્ટભ્ય આ પ્રકારની આસુરી દૃષ્ટિનો આશ્રય લઈને આપણે કહ્યું તે પ્રમાણે આપણો બધો જ વ્યવહાર, આપણો આચાર વર્તન, બધી વસ્તુ આપણી કયા પ્રકારની દ્રષ્ટિ છે એના પર જ આધારિત છે. તો આ પ્રકારની દ્રષ્ટિ જે લોકો ધરાવતો હોય એનો આચાર અને વર્તન અભિગમ કેવો હોય? એતામ દૃષ્ટિ અવષ્ટભ્ય, જ્યાં ઈશ્વરનો સ્વીકાર નથી, પાપ પુણ્યનો સ્વીકાર નથી, ધર્મનો સ્વીકાર નથી અને માત્ર કામમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે અને માટે કામની વાસના પૂરી કરવી એ જ માત્ર મનુષ્યના જેનું ધ્યેય છે. આ પ્રકારની દ્રષ્ટિ અવષ્ટભ્ય, આ પ્રકારની દ્રષ્ટિનો આશ્રય લઈને નષ્ટાત્માન, એને કારણે જેમનો આત્મા અંતઃકરણ નષ્ટ થઈ ગયું છે. જેટલે એમની વિવેક બુદ્ધિ, જો કે વિચાર કરવાની કોઈ શક્તિ કુંઠિત થઈ ગઈ છે. અલ્પ બુદ્ધય, અત્યંત અલ્પ વસ્તુઓનું ચિંતન સતત કર્યા કરે. એમના મનમાં કોઈ મોટી વસ્તુના ચિંતન સ્થાન જ નથી. હંમેશા અલ્પ સ્થૂળમાં સ્થૂળ વસ્તુઓનું ચિંતન કરવામાં જે લોકો રત છે એને કારણે કોઈ પણ સૂક્ષ્મ વસ્તુ સમજવાની જેમની વિવેક બુદ્ધિનો ક્ષય થઈ ગયો છે. આવા લોકોની જ્યારે પેલી હીન વૃત્તિઓ જ્યારે એમનો કબજો લઈ લે ત્યારે શું પ્રભવંતી ઉગ્ર કર્માણ, અત્યંત ઉગ્ર હિંસક ક્રૂર કર્મ કરનારા લોકો. જગત અહિતાઃ, જગતનું અહિત કરનારા, જગતના શત્રુઓ. જગત ક્ષયાય પ્રભવંતી, આ જગતનો નાશ કરવા માટે જન્મ્યા હોય છે. રાવણ જન્મ્યો હશે ને માટે નાશ કરવા માટે છે. રાવણ હોય, કુંભકર્ણ હોય, હિરણ્યકશિપુ હોય, આ બધા અસુરો હોય કે જન્મ્યા છે ને માટે, કોઈ હિટલર જન્મ્યો છે ને માટે જગત ક્ષયાય, આ જગતનો નાશ કરવા જન્મ લીધો હોય. ભાષ્યમાં સમજાવે છે એતામ દૃષ્ટિમવષ્ટભ્ય આશ્રિત્ય નષ્ટાત્માનઃ નષ્ટસ્વભાવાઃ વિભ્રષ્ટપરલોકસાધનાઃ અલ્પબુદ્ધયઃ અલ્પવિષયવિષયા અલ્પા એવ બુદ્ધિઃ येषां ते अल्पबुद्धयः प्रभवन्ति उद्भवन्ति उग्रकर्माणः क्रूरकर्माणः हिंसात्मकाः क्षयाय जगतः प्रभवन्ति इति सम्बन्धः जगतः अहिताः शत्रवः इत्यर्थः. एताम दृष्टिम अवष्टभ्य, जीवनની આ પ્રકારની દૃષ્ટિ, આ પ્રકારનો અભિગમ, આ પ્રકારના નિશ્ચયનો આશ્રય લઈને નષ્ટ આત્માનઃ, જેનો આત્મા અંતઃકરણ નષ્ટ થઈ ગયો. નષ્ટ સ્વભાવઃ, એટલે જેમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. કેવી રીતે? વિભ્રષ્ટ પરલોક સાધના, ટૂંકમાં જેમના જીવનમાં એટલે કે જે લોકો પરલોકના સાધનથી ભ્રષ્ટ થઈ ગયા છે. હવે પરલોક એટલે આ મૃત્યુ પછીનું જીવન નામ પરલોક. આ લોકો માટે પરલોક તો હોય જ ને. આ દેહ લોકાયતિક દૃષ્ટિ એટલે દેહને આત્મા માનવો. આમ દેહને જ આત્મા માનનાર લોકો એમ જ માને કે આ દેહનો નાશ થાય એટલે આત્માનો નાશ થાય. અંતેથી પુનર્જન્મ કે પરલોક નામની વસ્તુઓ તો સમજે જ નહીં, સ્વીકારે જ નહીં. પરલોક ન સ્વીકારો એટલે પરલોકની તૈયારી કરવાની જરૂર નથી ને. આપણે કંઈક સ્વીકારીએ કે ભાઈ મારે બહારગામ જવાનું છે તો બહારગામ જવાની તૈયારી કરીએ. કશું કામ કરવાનું છે તો કામ કરવાની તૈયારી કરીએ. ધારો કે પૂજા કરવાની તો બધી બહુ તૈયારી કરવી પડે. એટલે પરીક્ષા આપવાની ધારો કે તૈયારી કરવી પડે ને. પણ ડ્રોપ જ લઈ લીધો તો તૈયારી ના કરવી પડે. અને તેવી જ રીતે જે લોકો જેમનો ડ્રોપ લીધો, અર્થાત જે લોકો પરલોક નામની વસ્તુ માનતા નથી, પુણ્ય પાપને સ્વીકારતા નથી, અંતેથી એમણે આ જીવનમાં પરલોક માટે પોતાનું મરણ સુધારવા માટે, મરણ પછીનું જીવન સુધારવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી.
વિભ્રષ્ટ પરલોક સાધના, એટલે પરલોકને પ્રાપ્ત કરવાનું, સ્વર્ગને પ્રાપ્ત કરવાનું, કે જીવનમાં પરલોકનો અર્થ મોક્ષ પણ થઈ શકે, એટલે કે જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિનું કોઈ સાધન લોકો સ્વીકારતા જ નથી. હવે જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરવાનું સાધન છે ઈશ્વરની આરાધના, આપણા બધા નૈતિક મૂલ્યો, આ બધું જે છે એ વાસ્તવમાં જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરવાનું સાધન છે. પહેલા સ્વીકાર જ નહીં એ લોકો, કારણ કે એનાથી મળવાનું છે શું. જ્યારે જ્યારે આવા મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે મોટે ભાગે તો કોઈને કશો ને કશો ભૌતિક ગેરલાભ થતો હોય છે. કે આધ્યાત્મિક લાભ થાય કરો, આંતરિક આપણે શાંતિ મળે, આંતરિક શુદ્ધિ થાય, એમ કરીને આંતરિક પવિત્રતા મળે, અને એ રીતે આંતરિક ઉન્નતિ થાય. પણ એવી આંતરિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે આપણે બહારની વસ્તુ જતી કરવી પડે. ઘણી વાર સાચું બોલવું હોય તો પછી ખોટું બોલવાને કારણે જે લાભ મળતો હોય તો જતો કરવો જ પડે ને. એવું અત્યારે ટૂંકમાં મૂલ્યોનું પાલન કરવા માટે, એ મૂલ્યોનો ભોગ આપવાથી જે લાભ થતો એ લાભ જતો કરવો પડે, તો જ મૂલ્યોનું પાલન થઈ શકે. એ તો લાભ જતો કરે જ નહીં, કારણ કે પેલા લાભને તમને પેલો સૂક્ષ્મ લાભ છે. ટૂંકમાં કોઈ પણ સૂક્ષ્મ લાભ પ્રાપ્ત કરવા માટે આપણે સ્થૂળ લાભ જતો કરવો પડતો હોય છે. તો સૂક્ષ્મ એને કહેવાય છે દેખાય નહીં, સ્થૂળ એને કહેવાય છે દેખાય. અને જીવન ગણી શકે ભાઈ કેટલા પૈસા આવે, કેટલી સત્તા મળી, શું, આ બધી વસ્તુ ગણી શકાય એવી છે. જ્યારે મને કેટલી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ એ કશું ગણી ના શકાય. અને માટે એ લોકો સૂક્ષ્મ માટે ક્યારે સ્થૂળનો ભોગ આપે જ નહીં. એટલે કે વિભ્રષ્ટ પરલોક સાધના, જે લોકો જીવનમાં આ પ્રકારે સ્થૂળ ભોગ, સ્થૂળ લાભ, એ બધી વસ્તુઓનો ભોગ આપવા તૈયાર હોય, એટલે જ્યારે જ્યારે પણ આ સ્થૂળ પ્રાપ્તિ અને સૂક્ષ્મ ઉન્નતિ એ બે વચ્ચે જ્યારે પણ વિરોધ થાય, સંઘર્ષ થાય, ત્યારે જે લોકો પેલી સૂક્ષ્મ પ્રાપ્તિને પસંદ કરતા હોય અને સ્થૂળ ભોગ કે સ્થૂળ પ્રાપ્તિનો ભોગ આપવા તૈયાર હોય, એ લોકો જ જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે, ના કરી શકે. બધા જાણો છો તમે લોકો બધા કે આપણે જીવનમાં રોજબરોજની ફરજ બજાવી હોય, માત્ર જીવનની ફરજ બજાવી, પત્ની તરીકેની, પતિ તરીકે, કોઈ પણ, એમાં કેટલો ભોગ આપવો પડતો હોય છે. અંતેથી એવો કંઈ ભોગ ના આપીએ, સહન ના કરીએ, કષ્ટ સહન ના કરીએ તો ફરજ સુદ્ધા ના બજાવાય ને. સ્વામી સવારે 4 વાગે ઉઠી જાઉં છું ને ટિફિન મૂકી દેજો, ફલાણું 4:45 વાગે રસોઈ તૈયાર થઈ જાય, ટેબલ પર મૂકીને દઉં, હું 6 વાગે 4:45 ઘરેથી નીકળી જાઉં તો 6:30 ક્લાસમાં આવું. હવે 6:30 ક્લાસમાં આવું હોય અને પછી તોય ફરજ બજાવી હોય, નહીં તો કે ભાઈ ટિફિન મંગાવો તો કાલથી, હવે હું તો ક્લાસમાં જવાની જ પણ કહી શકીએ આપણે. સ્વામી હું તો ટિફિન ચાલુ કરી દીધું, ઘણા લોકો કહેતા હોય છે ટિફિન ચાલુ કરી દીધું. એટલે ટૂંકમાં હવે ક્યારે બનાવે, શું કરીએ. હા જ છે કે નોકરી શું કરો તમે, પુરુષ નહીં નોકરી કરો તો સ્ત્રી પણ નોકરી કરતી હોય તો ભાઈ ક્યારે કરે એવું તો. એટલા માટે એટલે આપણે જાણીએ છીએ કે આપણી રોજબરોજની સામાન્ય કહેવાતી ફરજો બજાવવા માટે પણ કેટલો ભોગ આપવો પડતો હોય છે, અને આપવા તૈયાર ન હોય એ તો ફરજો બજાવી શકતા નથી. તો ભોગ આપીએ તો ફરજ બજાવી શકાય, તો પછી કંઈક આંતરિક બળ પ્રાપ્ત થાય, આંતરિક ઉન્નતિ પ્રાપ્ત થાય. પણ આ સ્થૂળ દ્રષ્ટિ ધરાવનારા મનુષ્યો ક્યારે પણ સૂક્ષ્મ લાભ નામની વસ્તુનો માનતા જ ન હોવાના કારણે ક્યારે પણ કોઈ સ્થૂળ વસ્તુનો લાભનો ભોગ આપે જ નહીં. વિભ્રષ્ટ પરલોક સાધના, પુણ્ય નામની વસ્તુનો જન્મ હોય જ નહીં. તેથી પરલોક અર્થાત કોઈ પ્રકારની આધ્યાત્મિક ઉન્નતિ એટલે આંતરિક શાંતિ કે આંતરિક ઉન્નતિ એનાથી ભ્રષ્ટ થઈ ગયેલા. અલ્પ બુદ્ધિ પણ અલ્પ છે, અત્યંત સંકોચિત છે. એટલા જ માટે હંમેશા અલ્પ વિષયનો વિચાર કરતા હોય. ચાલો લંચ આપણે જમ્યા, સાંજે શું, બપોરે ચા વખતે શું નાસ્તો મળવાનો છે, એ પૂરો જમવાનું શું થવાનું છે, હવે કપડાં કયા પહેરવા, કયો સિનેમા જોવા જવો, કયો ટીવી શો જોવો, કઈ નવી વસ્તુ ખરીદ લાવવી, કઈ, ટૂંકમાં આ જ વસ્તુની અંદર આનમાં જ જ્યારે મન પરોવાયેલું હોય અને અલ્પ, આ બધી વસ્તુઓ કેવી અલ્પ, એને કારણે મનમાં સંઘર્ષ, પેલો આમ કહી ગયો, પેલો તેમ કહી ગયો, પેલો આમ કરી ગયો, આમ ને હું આમ કરી નાખીશ, એવું આવશે આગળ. એટલે મનમાં બધા વિચારો પણ આવા તુચ્છ થતા હોય, સંકલ્પ આવા તુચ્છ પ્રકારના થતા હોય, અને એના મનની વિચારસરણીમાં કઈ વસ્તુનો પ્રવેશ આવી તુચ્છ વસ્તુઓમાં જ એનું મન પરોવાયેલું હોય. અલ્પ બુદ્ધિ અલ્પ વિષયા દૃષ્ટ માત્ર ઉદ્દેશ્ય ને પ્રવૃત્તત્વ,
ટૂંકમાં જીવનમાં જે દૃષ્ટ છે, જે દેખાય છે, અનુભવી શકાય એ સિવાય એનું જ ચિંતન, એ સિવાયની કોઈ વસ્તુનું ચિંતન નહીં. અને અલ્પ બુદ્ધ હે. પ્રભવંતી ઉગ્ર કર્માણ. આ માણસો સ્વાભાવિક રીતે ઉગ્ર કર્માણ, ક્રૂર કર્માણ, એ લોકો હંમેશા ક્રૂર કર્મ કરનારા હોય. હિંસાત્મકા. હિંસા કારણ કે જેમ જેમ બુદ્ધિ સ્થૂળ થાય તેમ તેમ માણસ વધારે સંકુચિત બનતો જાય, વધારે સ્વાર્થી બનતો જાય. અને જેમ જેમ વધારે માણસ વધારે સ્વાર્થી હોય, સંકોચિત હોય, તેમ તેમ બીજા બધાની લાગણી પ્રત્યે ઇનસેન્સિટિવ, એના કોઈ પ્રકારની સંવેદનશીલતા રહે જ નહીં. અને બીજાની લાગણી કે બીજાને શું થશે એની ચિંતા એને થાય જ નહીં. ટૂંકમાં પોતાનો ધ્યેય સિદ્ધ કરવામાં એટલો બધો પ્રવૃત્ત હોય કે એને કારણે બીજા કોઈના પગ પર પાટું વાગે છે, બીજા કોઈના હક પર તરફ વાગે છે. મારા આ બધા કર્મને કારણે બીજા કોઈને ઈજા થાય છે, લાગણી દુભાય છે. આવી કોઈ વસ્તુ ઉગ્ર એટલે ટૂંકમાં સ્થૂળ બુદ્ધિના મનુષ્યને આ લાગણી જેવી સૂક્ષ્મ વસ્તુની સમજ પડે જ નહીં. એટલે હિંસાત્મક. અને જેમ જેમ માણસ વધારે સ્વાર્થી બનતો જાય તેમને વધારે હિંસક બનતો જ જવાનું. એટલે કે આ લોકોના જીવનમાં એમના સિવાય બીજા કોઈને સ્થાન જ નથી. મારું શું થશે, મને કેમ મળશે, હું આમ કેમ કરીશ, એ સિવાય બીજું કોઈ વસ્તુનું સ્થાન નથી. માટે જેનું જે થવાનું થાય મારું થવું જ જોઈએ. હિંસાત્મક. અંતેથી હિંસા કામમાંથી ક્રોધ જન્મે, ક્રોધમાંથી દ્વેષ જન્મવાનો અને હિંસા જન્મવાની જ. અને જગત અહિતા. આ જગતના શત્રુઓ બની જાય. જગત એમના માટે તો જાણે કે આ શત્રુ, ટૂંકમાં જગત તો મારું શત્રુ જ છે એમ માની લે. કારણ કે જગત તો એમના માટે માત્ર ભોગ ભૂમિ જ છે. અને તેથી કહે મારી મચનર પડાવી લેવું અને ભોગવવું, એ સિવાય બીજો કોઈ જગત સાથે સંબંધ ના હોય. જગતને ભોગ્ય બુદ્ધિથી જોતા હોય. ભોગ્ય બુદ્ધિ એટલે કામ વૃત્તિ, એ કામથી ક્રોધ જન્મ્યા વગર રહે જ નહીં. તો જો જ્યારે પણ કામ વૃત્તિથી કે ક્રોધથી કે લોભથી પ્રેરાને કશું કરવામાં આવે ત્યારે એ કર્મ હિંસા થવાની છે. જે કોઈ સંબંધમાં કામ હોય, ક્રોધ હોય કે લોભ હોય, એ કામ, ક્રોધ, લોભ કોઈ પણ એક વૃત્તિથી પ્રેરાને કશું કરવામાં આવે તો એનાથી કોઈને ને કોઈની ઈજા થવાની જ. હિંસાત્મક. જગત શત્રવ. પ્રાણી જાત ક્ષત્રવ. તેથી એ બધા લોકોના શત્રુ, એમને કોઈ મિત્ર દેખાય જ નહીં, એમને કોઈ પોતાનું દેખાય જ નહીં. એ કોઈના ના હોય ને. એમણે જ્યારે કોઈનો વિચાર કર્યો ના હોય, કોઈના હિતની ચિંતા ના કરી હોય તો કોઈ એમના હિતની ચિંતા ના કરે. એને કારણે એમનો સંબંધ બધા કેવો હોય, હંમેશા સ્પર્ધાત્મક સંબંધ હોય અથવા તો પછી સંઘર્ષાત્મક. એમના સંબંધોમાં સ્પર્ધા અને સંઘર્ષ જેવા કે હોય. એટલે જગત અહિતા. તેથી એ લોકો જગતના શત્રુઓ, પ્રાણી માત્રના શત્રુઓ. જગત ક્ષયાય પ્રભવંતી ઉદ્ભવંતી. આ જગતનો નાશ કરવા માટે જન્મ્યા હોય છે. અહીં તો કહે છે વ્યાઘ્ર સર્પાદ રૂપેણ પ્રભવંતી. આ લોકમાં હોય, મનુષ્ય દેહમાં હોય ત્યારે તો લોકોની હિંસા કરતા જ હોય, પણ છેવટે એ હિંસાત્મક સ્વભાવ એટલો બધો તીવ્ર બની જાય કે વાઘ, સાપ એ રીતે જન્મે એ લોકો. જેથી એ લોકો ઓફિશિયલી જગતનો, અત્યારે મનુષ્ય હોય તો આપણે ખુલ્લે આમ કે છડે ચોક તો આપણે લોકોની હિંસા ના કરી શકીએ ને. તે પેલો માણસ કરે, કોઈ હિટલર જેવો માણસ જન્મ્યો હોય તો છડે ચોક હિંસા કરે. કે આ જુ લોકો તો આ લોકો કઈ જાતિના છે, લોકો તો આવા જાત પેલા છે, દુષ્ટ છે, મારી નાખો એમને. જેમ પેલો રાવણ કે ને આ ઋષિ મુનિઓને મારો, બ્રાહ્મણોને મારો, કાપો, ખાઈ જાઓ, એ જે કરતા હોય એમાં વિક્ષેપ પાડો. બસ એવો જ આ જન્મ્યો નહીં. માણસ 60 લાખ જુ લોકોની એને કતલ કે વિચાર કરો, 60 લાખ જુ લોકોને મારી નાખ્યા. અને વ્યવસ્થિત રીતે આખું એનું તંત્ર હતું, આને જ માટે હતું. એક બાજુ આ લોકોનો નાશ કરવો, એમને આખી જાતિનો નાશ કરી નાખે, અને બીજો દુનિયા પર આધિપત્ય પ્રાપ્ત કરવું અને પોતાના બધા શત્રુઓ નાશ કરી નાખો. બસ આ જ એની પ્રવૃત્તિ. એટલે ટૂંકમાં ભગવાન જે બધું કહે છે એ વાસ્તવિકતાઓ છે. એવું નથી કે આવું નથી થતું, આવું છે. એટલે કહ્યું, કોઈકે પ્રશ્ન પૂછેલો કે ભાઈ હવે ભૌતિકવાદ હોય તો પણ છે, પણ શાસ્ત્ર, એમનું પણ શાસ્ત્ર હોય પાછું.
આજે ચારવાક લોકો હોય, મટીરિયલિસ્ટ હોય, ભૌતિકવાદી હોય, લોકાયતિક હોય, એમને ગ્રંથના ગ્રંથ હોય બધા, એને પણ શાસ્ત્ર જ કહેવાય ને. તો કે આપણે શાસ્ત્રીય દૃષ્ટિ જ છે ને, એટલે એમાં શું વાંધો છે? નહીં. તસ્માદ એમ દૃષ્ટિ અત્યંત અધોગતિ હેતુતયા સર્વાત્મના શ્રેયોર્થમી હિયા એવ. આ પ્રકારની દૃષ્ટિ જે છે એ અત્યંત અધોગતિ કરનારી હોવાને કારણે જે લોકો જીવનમાં પોતાનું હિત કરવા ઈચ્છે છે એમણે બધી જ રીતે આ દૃષ્ટિનો ત્યાગ કરવો જોઈએ. કેનચિત કર્મણા મનુષ્યોનિમ આપદ્યંતે. કોઈ ગમે તે ભાઈ, આપણો તો પ્રશ્ન એ છે કે મનુષ્ય તરીકે જન્મ્યા જ કેવી રીતે? આ પ્રકારનો સ્વભાવ ધરાવનારા માણસો તો વાઘ અને સાપ રૂપે જન્મ મળે યોગ્ય છે, પણ કોઈ કારણથી એ લોકો મનુષ્ય તરીકે જન્મ્યા હોય. અને તો એ લોકો કેવું કરતા હોય છે, 10મા શ્લોકમાં કહે છે, કામમાશ્રિત્ય દુષ્પૂરમ દંભમાનમદાન્વિતાઃ મોહાદ ગૃહીત્વા સદ્ગ્રહાન પ્રવર્તન્તે શુચિવ્રતાઃ. કામમ આશ્રિત્ય દુષ્પૂરમ. દુષ્પૂરમ જેને ક્યારે પૂરી ન શકાય, જેને પૂરો ન કરી શકાય એ પ્રકારના કામનો આશ્રય લઈને દંભમાન મદાન્વિતા. આ કામ જોડે દંભ, માન, મદથી બરોબર યુક્ત થયેલા, મોહાદ મોહને કારણે, અવિવેકને કારણે, ગૃહિત્વ અસદગ્રહાન, અસદગ્રહ, અસદ આગ્રહો, અસદ એટલે તદ્દન ખોટા, એટલે ખોટા એટલે બધી જ રીતે જેનો તિરસ્કાર કે બધી નિષેધ કરવા એ પ્રકારના આગ્રહો એ લોકો એ આગ્રહોને પકડી રાખીને અશુચિ વ્રતા અનેક પ્રકારના અપવિત્ર વ્રત કરનારા પ્રવર્તનથી આ પ્રકારે એમના જીવનમાં અનેક પ્રકારની અપવિત્રતા હોય છે. કે છે ભાષ્યમાં, કામમ ઈચ્છા વિશેષમ આશ્રિત્ય અવષ્ટભ્ય દુષ્પૂરમ અશક્યપૂર્ણમ દંભમાનમદાન્વિતાઃ દંભશ્ચ માનશ્ચ મદશ્ચ દંભમાનમદાઃ તૈઃ અન્વિતાઃ દંભમાનમદાન્વિતાઃ મોહાત અવિવેકતઃ ગૃહીત્વા ઉપાદાય અસદ્ગ્રહાન અશુભનિશ્ચયાન પ્રવર્તન્તે લોકે અશુચિવ્રતાઃ અશુચીની વ્રતાની યેષાં તે અશુચિવ્રતાઃ. દુષ્પૂરમ કામમ આશ્રિત્ય. દુષ્પૂરમ અશક્ય પૂર્ણમ, જેને પૂરવું અશક્ય છે. કામ નામની વસ્તુ છે, આપણે જાણીએ છીએ ક્યારે પણ પૂરી કરી શકાય જ નહીં, કારણ કે અનલમ, એને અનલ અર્થાત અગ્નિ સાથે સરખાવ્યો છે, અને અગ્નિને જીવિત ક્યારેય સંતુષ્ટ ન કરી શકે. જેમ જેમ વધારે લાકડા હોમવામાં આવે તેમ અગ્નિ વધારે માગતો હોય, તેવી રીતે કામ જેમ જેમ પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેમ તેમ એ હંમેશા તીવ્ર બને. એટલે કહ્યું કામમ ક્યારેક એવી કામના હોઈ શકે જે પૂરી થઈ શકે. એવું નથી કે બધી કામના પૂરી ન થાય, કદાચ એવી કામના હોય જે પૂરી થઈ પણ શકે, ભૂલી જાય. આપણે નાની નાની ઈચ્છાઓ જન્મતી હોય, નાની મોટી પૂરી કરીને પતી ગયું તો વાંધો નહીં, પણ એવી કામના છે એક પૂરી થાય બીજી 10 જન્મે, એ પ્રકારની કામના એ લોકો કરતા હોય છે. અને તેથી કહેવામાં આવ્યું કામમ દુષ્પૂરમ, જેનું કે અશક્ય પૂર્ણમ તત્ત દૃષ્ટ વિષય અભિલાષમ. જાત જાતના બધા જગતના વિષય હોય, એને અનેક પ્રકારની અભિલાષાઓ કરનારા હોય, આવી રીતે એની જે અભિલાષાઓ ક્યારે પૂરી ના થાય એ પ્રકારના અશક્ય જેની પૂર્ણ છે એવા કામનો આશ્રય લઈને દંભમાન મદાન્વિતા
દંભ, માન, મદ તો હોવાનો જ. કામ એટલે ક્રોધ હોય, મોહ હોય, લોભ હોય, મોહ, મદ, માત્સર્ય એ બધું હોવાનું જ. એટલે દંભ, દંભેન અધાર્મિકત્વે બી ધાર્મિકત્વ ખ્યાપનેન. દંભ હોવાના માણસોમાં એટલે પોતે મહાન ધાર્મિક છે એ પ્રકારની ખ્યાતિ. એટલે એવો દેખાડો કરવા માટે અનેક પ્રકારના ધાર્મિક કર્મ ના કરે એ પ્રકારે. એટલે આ પ્રકારની દંભની વ્યાખ્યા છે ટૂંકમાં. ધર્મ ધ્વજિત્વમ દંભ. પોતે મોટો ધર્મનો ઝંડો લઈને ચાર બાજુ ફરકાવતો હોય, અંદર ધર્મ ના હોય અને છતાં પણ મોટે ધર્માત્મા હોવાનો મોટો દેખાવો કરતો હોય. એ ધર્માત્મા કહેવડાવવા માટે અનેક પ્રકારના કર્મ વગેરે કરતો હોય દેખાડવા માટે એને કહેવાય છે દંભ. એ ધર્મ શું કોઈ પણ કામ ટૂંકમાં હંમેશા બહાર દેખાડો કરવા માટે જ બધું કરતો હોય. એ અંદરથી કોઈ પ્રકારની એવી ભાવના ના હોય, કોઈ પ્રકારની એ પ્રકારની શ્રદ્ધા પણ ના હોય. જાણે છે કે છતાં પણ લોકોમાં સન્માન પ્રાપ્ત કરવા માટે, લોકોમાં સ્વીકાર પ્રાપ્ત કરવા માટે અમુક વસ્તુ હોવી જોઈએ અને માટે એનો દેખાડો કરે. બસ ટૂંકમાં લોકોનો સ્વીકાર પ્રાપ્ત કરવા માટે, લોકોનો સન્માન પ્રાપ્ત કરવા માટે એમ કરીને એનો લાભ લેવા માટે પાછું શેના માટે? જેથી એનો લાભ લઈ શકાય. એટલે એ દંભ દેખાડો કરવો. માન અપૂજ્યત્વે બી પૂજ્યતો અભિનિવેશ. પોતાનો પૂજ્યત્વ છે નહીં, પોતાનો કે મોટાપણું છે નહીં, છતાં પણ જાણે કે હું મહાન હું એ પ્રકારનો અભિનિવેશ, એ પ્રકારનો આગ્રહ રાખતા હોય માન. મદશ્ચ ઉત્કર્ષ રહિતત્વે બી ઉત્કર્ષ વિશેષ અધ્યારોપણેન. પોતાનામાં કઈ મોટાપણું છતાં પોતાને મહાન માનતો હોય. આ મદનો અર્થ એ છે કે પોતાને મહાન માનવો. અને તેથી મદ એવી વસ્તુ છે કે માણસ કાયદાનો છડેછોક ભંગ કરે. મદ એને કહેવાય કે મને શું કરી લેવાના? રાવણ કે મને શું કરી લેવાના છે? એની પત્નીનું અપહરણ કરી મને શું કરી લેવાના છે? જાણે છે કે આ અધર્મ છે. 20 માણસોને સમજાવ્યો. રામાયણની અંદર 20 લોકો એને સમજાવે એક પછી એક કે ભાઈ તું છોડ આને જવા દે, તારું તો શીખ છે, ભાઈ તું તો મરીશ પણ બધા લોકોને મારીને મારીશ. આખા રાક્ષસ કુળનો નાશ થાય. બીજા લોકોની ચિંતા એ પણ હતી કે આ તો મારશે જ, પણ આખા રાક્ષસ કુળનો નાશ કરીને મારશે. કેટલું એને સમજાવે, કોઈ દિવસ સમજાવ્યું જ નહીં. તેથી કારણ કે મને કોઈ શું કરી લેવાનું છે? કોની વસ્તુ સદૃશો આ જગત મારા સમાન કોણ છે? એટલે આ પ્રકારે મદ જયારે આવે ત્યારે હંમેશા માણસ ધર્મનું અતિક્રમણ એટલે કે છે મદ અવધીર્ણા હેતુ. એને મદ કહેવાય જ્યારે જે સન્માનીય જે ખરેખર તો આદરણીય વ્યક્તિ હોય એ આદરણીય વ્યક્તિનું અપમાન થાય. તો એ પ્રકારની મારા વૃત્તિ કે હું આદરણીય વ્યક્તિનું અપમાન કરું, એ પ્રકારની વૃત્તિને મદ કહેવામાં આવે છે. આવો તો કે દંભ, માન, મદ એનાથી ભરપૂર આ લોકો હોય છે. મદાન્વિતા. મોહાદ અવિવેકતઃ. મોહને કારણે, અવિવેકને કારણે ગૃહિત્વા ઉપાદાય અસદ્ગ્રહાન. અસત તદ્દન ખોટા આગ્રહ. અસદગ્રહનો અર્થ એ પણ થાય કે જે ખરેખર મિથ્યા વસ્તુ છે ને સત્યતા આપીને પકડી રાખવી. અથવા અહીં અસદગ્રહનો અર્થ કર્યો છે કે અસદ આગ્રહો, ખોટા આગ્રહો. અશુભ નિશ્ચયાન એટલે શંકરાચાર્ય મહારાજ સમજાવે છે અશુભ નિશ્ચયાન. એમના મનમાં જે નિશ્ચય જન્મતા એ પણ અશુભ હોય. અને એના મંત્રેણ ઇમામ દેવતામ આરાધ્ય. આ મંત્રથી આ ફલાણા દેવતાનું આરાધન કરીને આને વશમાં કરીશ. અનેન મંત્રેણ ઇમામ દેવતામાં આરાધ્ય. આ મંત્રથી પેલા દેવતાનું આરાધન કરીને મોટો ખજાનો મેળવીશ. આવી જાતના સંકલ્પો અશુભ નિશ્ચયાન. આ પ્રકાર ટૂંકમાં એટલે આ બધી વસ્તુ મેળવવાનો એક સારો માર્ગ પણ હોય છે. તે માણસો આવી રીતે વામ માર્ગ, ટૂંકમાં આવા બધા શાસ્ત્રો છે એને પણ શાસ્ત્ર વામ આગમ એમાં જાત જાતની અશુચિ વ્રતા, તદ્દન અપવિત્ર વ્રત લેનારા હોય. સ્મશાનમાં જઈને કે આખી રાત બેસતા હોય અને અશુચિ વસ્તુ ખાતા હોય, જાત જાતનું કરતા હોય. બધું દુનિયામાં એવા પ્રકારની ઉપાસનાઓ જેને એમને કલ્પના પણ આવે બધું હોય છે. બધા મેલી વિદ્યાનો ઉપાસક હોય અને તે દ્વારા કોઈને કોઈ રીતે મેલી વિદ્યા દ્વારા લોકોને વશમાં કરવા માંગતા હોય, લોકોનું અહિત કરવા માંગતા હોય, કશી વસ્તુ પડાવી લેવા માંગતા હોય, એવું બધું કરતા હોય. એટલે ક્યારે પણ એ લોકો જીવનમાં જે સ્વીકૃત મૂલ્યો છે કે માર્ગ જેનો આશ્રય લેતા ન હોય, પરંતુ આ પ્રકારે અશુચિ અપવિત્ર માર્ગનો આશ્રય લેનાર હોય.
વર્તન્તે અશુચિ વ્રતાઃ. તો આ લોકો તમે સ્મશાનમાં જતા હોય આવી જાત જાતનું કરતા હોય બધા. એવું ના કરતા હોય તોય પણ ધારો કે એવું નથી કે સ્મશાનમાં જ જાય એમાં ના માનતા હોય આ લોકો. તો અશુચિ વ્રતા અર્થાત અપવિત્ર જ એમના બધા વિચારો હોય અને એનો સંબંધ પણ એ પ્રકારનો જ હંમેશા હોય અને તેથી બધા ખોટા નિશ્ચયો કરી કરીને અપવિત્ર ધર્મનો આશ્રય લઈને એ લોકો હંમેશા પ્રવૃત્તિ કરતા હોય છે. એમનું શું થાય છે ભગવાન પાછળ કહે છે પતંતી નરકેશુ જવું. અત્યંત અપવિત્ર નરકમાં પણ પછી કોટી હોય છે જાત જાતની ખરાબમાં જે. કારણ કે ભગવાને આ બધા અમુક નરક આ લોકો માટે રાખેલા છે બધા માટે. કારણ કે ત્યાં પેલી જેલની અંદર પણ જાત જાતની બધી પેલી હોય છે ને શું કહેવાય ને એની અંદર પણ જુદા જુદા પ્રકારની પેલી એ હોય છે શું કહેવાય એની કુટિયા એની કોઠડીઓ બધી જાત જાતની હોય. કયા પ્રકારના એની અંદર સળિયા રાખવામાં આવે છે ને શું રાખવામાં આવ્યું છે ને. હા એ બધી કોઠડીઓ ઘણી હોય છે ને જેલની અંદર પણ. જેવા પ્રકારનો ગુનેગાર એ પ્રકારની કોઠડી નાખવામાં આવે. ઘણા લોકો તો 24 કલાક પહેરો રાખવામાં આવે ને જેવા સળિયાઓ બધા નાખેલા હોય ને કશું કરીને કંઈ પણ ના થાય એવું પણ હોય. ટૂંકમાં જેવો ગુનેગાર એ પ્રકારની એના સ્વાગત માટે તૈયારી રાખી હોય જેલની અંદર. તો ભગવાને પણ આ લોકો માટે સ્વાગત માટે તૈયારી રાખેલી જ છે. એટલે ભગવાને પણ જુદા જુદા પ્રકારના નરકની રચના કરી પણ આ લોકોને વ્યવસ્થિત ન્યાય આપવા માટે ભગવાને પણ એ પ્રકારના નરકની વ્યવસ્થા કરવી પડે. એટલે પતંતી નરકે શું છે અત્યંત અપવિત્ર નરકમાં આ લોકો પડે છે એવું કહેશે આગળ આ લોકો માટે જ કહે છે. ચિંતામ પરિમેયાંચ પ્રલયાંતામુપાશ્રિતાઃ કામોપભોગ પરમાઃ એતાવદિતિ નિશ્ચિતાઃ. અપરિમેય મને ચિંતા ચાલ્યા જ કરતી હોય અનેક પ્રકારની ચિંતાઓ અપરિમેય જેનો કોઈ માપ નથી એવી ચિંતા એટલે ચિંતન અનેક પ્રકારનું ચિંતન અનેક પ્રકારની યોજનાઓ ચાલ્યા જ કરતી હોય હંમેશા. પ્રલયાંતામ મરે ત્યારે એનો અંત આવે. મરે ત્યારે એના બધા જાત જાતના અંદરના સંકલ્પો અને એની અંદરની અનેક ચિંતાઓ અંત ક્યારે આવે મરશે ત્યાં સુધી ચાલ્યા જ કરતી હોય. કામ ઉપભોગ બસ માત્ર કામના વિષયો છે ને ઉપભોગની અંદર એને જ પરમ જીવનનું ધ્યેય માનતા હોય. કેમ એ તાવત નિશ્ચિત આ સિવાય જીવનમાં કશું છે જ નહીં એ પ્રકાર નિશ્ચય ધરાવનારા માત્ર વિષયના ઉપભોગની અંદર જ રત હોય એવા મનમાં અનેક પ્રકારની યોજનાઓ સંકલ્પો ચિંતાઓને ભરેલા હોય અને એ પ્રકારનું જીવન જીવતા હોય. કહે છે કિંચ ચિંતામ પરિમેયામ ચ સદા ચિંતા પરાહ. નથી એવું ને હા ચિંતામ પરિમેયામ ચ ન પરિમાતુમ શક્યતે અસ્યાહ ચિંતાયાહ યત્તા સા અપરિમેયા તામ અપરિમેયામ પ્રલયાંતામ મરણાંતામ ઉપાશ્રિતાઃ સદા ચિંતા પરાઃ ઇત્યર્થઃ. અપરિમેયાને સમજે ન પરિમાતુમ શક્યતે જેને માપવી શક્ય નથી. અસ્યાહ ચિંતા યત્તા આટલી જ છે એ પ્રકારે જેને માપવી શક્ય નથી એ પ્રકારની ચિંતાને અપરિમેય કહે છે. ટૂંકમાં જે વસ્તુને માપવું આટલું જ છે એમ જે માપી ન શકાય એને અપરિમેય કહેવામાં આવે. પરિમેય અર્થાત જે માપી શકાય તેવું અપરિમેય અર્થાત માપી ન શકાય. આટલું જ છે કે આટલું જ છે કે આટલું જ છે કંઈક
જેનું આપણે માપ આપી શકીએ એવું કોઈ માપ જેનું આપી ન શકાય એને અપરિમેય કહેવાય. તો આ લોકોના મનમાં ચિંતા ચાલતી હોય બધી કેવી હોય? આત્મીય યોગક્ષેમ ઉપાય આલોચનાત્મિકામ. એમના મનમાં એક જ વસ્તુની ચિંતા હોય, પોતાનો યોગ અને ક્ષેમ. મનમાં આ જ યોજનાઓ ચાલ્યા કરતી હોય કે પોતાની પાસે જે નથી એને કેમ મેળવવો અને પોતાની પાસે જે છે એનું કેમ રક્ષણ કરવું. એમના મનમાં ત્રીજી કોઈ વસ્તુનો પ્રવેશ જ નથી. બીજા કોઈ પાસે નથી એટલે એને કેમ આપવું, બીજા કોઈને એનો કોઈ પ્રવેશ જ ના હોય. માત્ર પોતાને સ્વાર્થ સિવાય બીજા કોઈ પ્રકારનું ચિંતન જેના મનમાં ના હોય. આત્મીય યોગક્ષેમ ઉપાય આલોચનાત્મિકામ. એનો ઉપાય આપેલું નથી, એને લાવવાનું છે. કેમ લાવવું, કેમ મેળવવું, આ છે એનું રક્ષણ કરવું, કેમ રક્ષણ કરવું, બસ આ સિવાય બીજા કોઈ પ્રકારનું ચિંતન એમના મનમાં હોય જ નહીં. વસ્તુ સ્થિતિ એવી છે કે માણસ ગમે તેટલું મળે તો પણ સંતોષ ના થાય. અંતેથી જે નથી એની આપણે યાદી બનાવીએ તો એ તો અનંત એની યાદી છે. એવું હોવાને કારણે એ લોકોને ક્યારે પણ સંતોષ થાય જ નહીં કે મારી પાસે પૂરતું આવ્યું. અંતેથી અનંત વસ્તુ અમે પ્રાપ્ત કરવી હોય એટલે એની ચિંતા અનંત છે. હવે જેમ વસ્તુ વધારે પ્રાપ્ત કરીએ તેમ તેમ વળી પાછા રક્ષણની વ્યવસ્થા કરવી એ પણ ચિંતાનો વિષય છે. આમ યોગ અને ક્ષેમ બંને વસ્તુ મનુષ્યમાં ચિંતા જન્માવે. યોગ અર્થાત જે પ્રાપ્ત નથી એને પ્રાપ્ત કરવાનું યોગ, એ પણ ચિંતા જન્માવે. અને ક્ષેમ જે છે એનું રક્ષણ કેમ કરવું એની ચિંતા. બસ એ સિવાય ત્રીજી કોઈ ચિંતા આપણા મનમાં હોતી નથી. પેલું નથી તો કેમ લાવવું, શાક લાવવાનું છે, દૂધ લાવવાનું, એ ત્યાંથી માળીને પછી નવું સાયકલ લાવવાની, સ્કૂટર લાવવાનું, બધું લાવવાનું લાવવાનું લાવવાનું. લાવ્યા પછી પેલું બગડી ના જાય, પેલું આમ ના થાય, રેફ્રિજરેટર શું પેલું એની ચિંતા, પછી એની સાચવવાની ચિંતા. હલો ચાલો એ તો જીવન છે બરોબર છે, પણ એ જે જીવન હોય એ સિવાય કંઈ હોય જ નહીં. આવી ચિંતા હોય બધાને કેટલાક અંશે, વાંધો નથી, પણ તોય પણ બસ આનાથી જ એનું મન ભરેલું, બીજું કે હોય જ નહીં જીવનમાં. સવારથી રાત સુધી ઉઠ્યો ને સૂતો ત્યાં સુધી શું નથી એનું ચિંતન કર્યા કરે, કેમ મેળવવું એની યોજનાઓ કર્યા કરે, અને શું છે એને કેમ રક્ષણ કરવું, પેલું લઈ જશે એને કેમ બધાથી બચાવવું. બસ આ જ પ્રકારનું ચિંતન. અપરિમેય છે, જેની કોઈ પરિમિતિ, જેનું કોઈ માપ નથી, એ પ્રકારની સતત આવી ચિંતાઓ જ કર્યા કરનાર. અપરિમેય વિષત્વાત, કારણ કે જે નથી એ વસ્તુ અનંત છે અને તેથી એની ચિંતા પણ અનંત છે. ક્યાં સુધી ચાલશે? પ્રલયાંતામ, પ્રલય મરણ થશે ત્યારે, કારણ કે એ લોકો જીવન શીખવાના જ નથી. વસ્તુ એવી છે કે એમની યોગ અર્થાત જે નથી એ મેળવવાની ઈચ્છા ક્યારે પૂરી થાય જ નહીં. અસંખ્ય વસ્તુઓ નથી. અને ક્ષેમ અર્થાત જે છે રક્ષણની પણ ઈચ્છા ના પડે, કારણ કે જે છે જવાનું જ છે, કશું ને કશું થવાનું જ છે. તેથી ક્યારે પણ એ લોકોની ચિંતાનો અંત આવે નહીં. જીવનમાં ક્યારે પણ એવું લાગે નહીં આ માણસોને કે ભાઈ અમને પૂરતું મળ્યું, ક્યારે ના લાગે. હંમેશા જે છે અસંતોષ હોવાને કારણે અને જે નથી એના તરફ દ્રષ્ટિ હોવાને કારણે ક્યારે પણ એમની આ યોગ અને ક્ષેમની ચિંતાઓનો અંત આવે છે. પ્રલયાંતામ મરણાંતામ, મરણ આવે ત્યારે આ ચિંતા પૂરી થાય, બસ એટલું જ. એટલે કહ્યું છે કે સદા ચિંતા પરાહ, સદા મેં ચિંતા જ કર્યા કરતા હોય તો કથમ મેં ઇદમ ભવિષ્યતિ, આ વસ્તુ મને ક્યારે મળશે, આ ક્યારે, આ પેલું જે નથી જોતું નહીં આવે તો શું થશે, આવશે તો શું થશે, આ જોઈએ છે નહીં આવે તો શું થશે, એવી ચિંતા થાય કરે. સદા ચિંતા પરાહ. સદા અનંત ચિંતા પરાવે. આમ સદ ચિંતા કરે, ચિંતન કર્યા કરતા હોય ને કદાચિત પારલૌકિક ચિંતા હતા. ચાલ આપણને એમ કે સતત ચિંતન કર્યા કરે છે આ પ્રકારે, તો એમને એમ પણ થાય કોઈ દિવસ કે પરલોક રૂપમાં આપણે પરલોકનું શું કેમ મેળવવું, એ જીવનનો ઉદ્ધાર કેમ કરે, એવું પણ ચિંતન કરતા હશે અંદર, તો એ ક્યારે ના કરે. આમ તો બધા ચિંતા કર્યા કરતા હોય, પણ આવી પણ ચિંતા આવે ને કે મારો ઉદ્ધાર કેમ કરવો, ઉદ્ધરે આત્માનો ઉદ્ધાર કેમ કરવો, શું કરવું જોઈએ મારે, શું પૂજા કરવું, શું પાઠ કરવું, કયું વ્રત કરવું, કયો અભ્યાસ કરવું, કયું ધ્યાન કરવું, શું મનન કરવું, શું કરવું, આપણી ચિંતાનો વિષય છે. તો ચાલો આ ચિંતાને કહેવાય પરલોકની ચિંતા, એટલે કે પોતાની ઉન્નતિની ચિંતા. એને સ્થાન નથી એમના જીવનમાં. ને કદાચિત પારલૌકે ચિંતાયુતા, ત્યારે કેવો હોય છે? આગળ કહે છે કામોપભોગ પરમાહ કામ્યન્તે
इति कामाः शब्दादयः तदुपभोगपरमाः अयमेव परमः पुरुषार्थः यः कामोपभोगः इत्येवं निश्चितात्मानः एतावदिति निश्चिताः कामोपभोगपरमाः. काम कोने कहे? काम्यन्ते इति कामाः शब्दादयः. કામ શબ્દનો અર્થ અહીંયા વિષય એવો કરવામાં આવે છે જેની કામના કરવામાં આવે છે, એ અર્થમાં કામ શબ્દનો અહીંયા પ્રયોગ થયો છે. એ જગતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષયોને એ માટે કામ. ઉપભોગ, આ બધા વિષયોનો ઉપભોગ કેમ કરવો, બસ એને કેમ માણવા, એનો આનંદ કેમ લેવો. નવા નવા શબ્દો, નવી નવી એમના ઘરની અંદર તમે જુઓ તો હું કે આખું બેઝમેન્ટ ભરેલું છે એનાથી, કેસેટોથી. એકવાર ગયો ત્યારે ટીવી અમેરિકાની વાત કરો છો, એ કે સ્વામી નીચે તમે લઈ ના પણ ભૂલથી સ્વામી નીચે લઈ ગયો શાક મહારાષ્ટ્ર. ઉપરનું પદ વાંધો નહીં પણ નીચે સ્વામી અહીં જુદું જગત છે, ત્યાં જુદા જુદા પોસ્ટરો બધા હતા. આને ઓળખો? હું તો કોઈને ઓળખતો નથી. ફલાણી એક્ટ્રેસ અને ફલાણો એક્ટર અને પેલો હશે જે હોય મોટા મોટા પોસ્ટરો. અને એની બધી સીડી, જાત જાતની બધી સીડીમાં કેટલા તો સિનેમાઓ બધા સાથે, અને વીડી ને સીડી ને ફલાણા ને ડી ના જાત જાતનું બધું. આટલો મોટો ટીવી 50 ઇંચનું એવું બધું જાત જાતના. આપણે 16 ઇંચ ને 23 ઇંચ એટલે આપણે કે મોટું થઈ ગયું, પણ આ તો કઈ કે અડધું રૂમ 20 જેટલાનો સ્ક્રીન હોય એવો ટીવી, એવું જાત જાતનું બધું ગાણ. પણ બસ આ જ નવી નવી કયો નવું સિનેમા આવ્યો, કઈ નવી કેસેટ બહાર પડી, કઈ નવી સીડી બહાર પડી, કઈ નવું થયું, તૈયાર લઈ આવ્યા જ છે ને, સાંભળ્યું જ છે. શબ્દ, સ્પર્શ, કયા નવા નવા કપડા, કયો નવો ડ્રેસ આવ્યો, કયો નવો આવ્યો, જોતા જ હંમેશા. રૂપ, હવા જાત જાતના પોસ્ટરો, સિનેમાઓ બધા કેમ જોવા, ટીવી શો વગેરે. રસ, હા અત્યારે એટલે હવે આજકાલ તો પેલા રેસ્ટોરન્ટ છે ને, હોટલો, રેસ્ટોરન્ટ. આ વર્ષે એ લોકોને બહુ મોટો તડાકો પડવાનો છે, કારણ કે ડિસેમ્બરનો આવશે ને 31મી, એટલે જાન્યુઆરી પહેલીથી 2000 એટલે કે 21મી સદી શરૂ. હવે 1999 પૂરા થયા એટલે 20મી સદી પૂરી થઈ ગઈ, અને 2000ની સાલ શરૂ થઈ, 21મી સદી શરૂ. એને માટે તો વર્ષોથી પ્લાનિંગ, યોજના ચાલે છે. દુનિયાના મોટા ભાગના જે સારામાં સારી હોટલો, રેસ્ટોરન્ટ, આ બધી વસ્તુઓ તો ક્યારની બુક થઈ ગઈ કે ભાઈ અમે ડિસેમ્બરની 31મી 12 વાગે શું એટલે નવી આ મિલેનિયમ, આ નવી 21મી સદી આવશે. એટલું 21મી સદી તો નહીં, એટલું તો ખરું, પણ જોડે જોડે આ બીજું મિલેનિયમ એટલે બીજું શું કહેવાય ને ભાઈ, શતાબ્દી નહીં, સહસ્ર, 2 સહસ્ર વર્ષ પૂરા થાય, આ ત્રીજું મિલેનિયમ શરૂ થશે. એ બહુ મોટી વસ્તુ છે. એટલે માત્ર 100 વર્ષ પૂરા થયા જુદી વાત છે, પણ આ તો 1000-2000 વર્ષ પૂરા થયા. અંતેથી નવી 21મી સદીનું પણ આપણે તો આ સ્વાગત કરીશું, અને ત્રીજા મિલેનિયમનું પણ સ્વાગત કરીશું. બહુ મોટો ઉત્સવ થઈ ગયો. એટલા માટે એ વખતે તો શું ત્યાં કાર્યક્રમો થવાના, એમાં ભાગ લેવા માટે એટલે લંડનની આખી દુનિયાની બધી હોટલો જે છે સારે બધી તો ક્યારની બુક થઈ ગઈ. ત્યાં પડી અમદાવાદના રહેશે બધું બુક થવાનું હતું. કે છેલ્લે ભાઈ એ પૂરું થાય, બધી ધીમે ધીમે બધી કક્ષાની વસ્તુ આવતી જાય, તેમ છેવટે સુરતની અંદર પેલો શું છે ચાંદની પડવો એવો હોય સુરતની અંદર. એ દિવસે લોકો ઘારી ખાતા હોય છે, ચાંદની પડવો. બસ એટલે શરદ પૂર્ણિમાના બીજા દિવસે પડવો, એ લોકો એને મહત્વ આપે છે સુરતના લોકો. તો ઘારી ખાવાની ડુમ્બસમાં જઈને, એટલે એને માટે ઘરે તૈયારી 3-4 મેચ થતી હોય, કારણ કે સુરતના લોકો 2 કરોડ રૂપિયાની ઘારી એક રાતમાં પૂરી કરી નાખતા હોય. એને બનાવતા એને પહેલા તમે લેવા જ આપેલું હોય તો તમે શરૂઆતની ઘારી મળે. ધીમે ધીમે તમે જાઓ તો 4 મહિના પહેલાની ઘારી તમે જેમ પેલો સ્ટોક ખલાસ થાય તેમ જૂનો સ્ટોક આવતો જાય, તેમ જેમ સારા રેસ્ટોરન્ટ બુક થતા તેમ પછી બીજા બધા રેસ્ટોરન્ટનો ચાન્સ લાગતો જાય, અને છેવટે બધા આવી જવાના, એક જણ બુક થઈ જવાના, ધડાકો પડવાનો બધા. બસ આમાં તો લોકોને એટલું એક્સાઇટમેન્ટ, કેટલો ઉત્સાહ, કેટલી ઉત્કંઠા, વર્ષોથી પ્લાનિંગ કરે, અને તે કેટલાક વર્ષ આ ચિંતન કર્યા કરે કે ક્યાં જવું, શું કરવું, કેવું, આ ચિંતન.
કામ ઉપભોગ પરમાહ, આ એટલે બધા કામ્ય વિષયો છે એનો ઉપભોગ કેમ કરવો, અને નવી નવી રીતે જ ભોગ કરવાની રીતો નવી નવી શોધી કાઢે પાછી. એટલે એવું નહીં કે આમ ખાલી એકલા ઘરમાં બેસીને આઈસ્ક્રીમ ખાયો નહીં, પછી કંઈક પેલા ફરતા રેસ્ટોરન્ટમાં 25માં માળા ચક્કર મારતો રેસ્ટોરન્ટ બેસીને ખાવ, એનો જ આઈસ્ક્રીમ જે હોય તેનું. પણ છતાં ઘરમાં પેલી ખુરશીમાં બેસીને મજા ના આવે, આમ ફરતા ફરતા ખાતા હો તો કઈ જુદા પ્રકારની મજા આવે. એટલે ટૂંકમાં વસ્તુઓની મજા કરવાની રીતો નવી નવી શોધી કાઢે લોકો. અને એટલે આ કલ્પનાને માણસને એવી સર્જનાત્મક વૃત્તિનો પણ કોઈ અંત નથી, કલ્પનાનો અંત નથી. કામ ઉપભોગ પરમાહ, બસ આને જેવો પરમ કેવાય, બસ આ જ જીવનનું પરમ ધ્યેય છે. એટલે કહ્યું અયો પરમ પુરુષાર્થ, પરમ પુરુષાર્થ, બસ આ જ જીવનનો પરમ પુરુષાર્થ છે. યહ કામ ઉપભોગ હતી, આ રીતે જગતના વિષયોનો ઉપભોગ કરવો એ જ પરમ પુરુષાર્થ છે. એટલા માટે એમણે સમોસા ખાવા હોય તો 5 માઇલ જાય દૂર, ચા પીવી હોય તો નડિયાદ જાય, લોકો એવા છે. બટાટાવાળા ખાવા તો આણંદ જાય. એટલે પાછું અમુક જ જગ્યાએ એ ગંદામાં ગંદી જે પેલો હોય ને પેલો રેસ્ટોરન્ટ એમાં જ જવાનું. સ્વામીજી તમે બટાટાવાળા ખાધા છે? જો હા. ચા પીધી છે તો કે પેલું, પછી આઈસ્ક્રીમ તો કે પેલાનો, કુલ્ફી તો કે ફલાણા નહીં, ભજીયા તો કે આના. અને એટલે એમ તને એ તુક્કો આવે, રાતે 10 વાગે વિચારતો ચાલે ફલાણા ભજીયા ખાવા, ચાલો ત્યાં નીકળી પડો, 25 માઇલ દૂર જાય ભજીયા ખાવા, અડધી રાતે પાછો આવે. બસ બીજું કરવાનું છે જીવનમાં. ટૂંકમાં એમને જીવનમાં કશું કરવાનું હતું જ વાત છે ને. એ તો આવત હતી નિશ્ચિત, બસ આ સિવાય જીવનમાં બીજું કોઈ ધ્યેય એવો નિશ્ચય છે. એટલે કહ્યું કે વિષયા તદુપભોગ એવ પરમ પુરુષાર્થ ન ધર્માદિ, આમ ધર્મ એવો કઈ જેવો પરમ પુરુષાર્થ નથી, માત્ર કામ એ જ પરમ પુરુષાર્થ છે. પારલૌકિકમ ઉત્તમ સુખમ કુતો ન કામયંતે. તો ચાલો ભાઈ તમને સુખની ઈચ્છા છે તો અમે તમને બતાવીએ કે સુખ શ્રેષ્ઠ સુખ ક્યાં પ્રાપ્ત કરવું. તમને ખબર છે તમે સ્વર્ગમાં જશો તો તમે શ્રેષ્ઠ સુખમાં છે. આ પૃથ્વીના વિષયોનો તો કોઈ હિસાબ નથી. તો તમે એવા કંઈ કર્મ કરો, સત્કર્મ કરો, જેથી મૃત્યુ પછી તમને સ્વર્ગમાં એવા ખાસ વિશેષ લોકની પ્રાપ્તિ થાય અને વિશેષ ઉપભોગની પ્રાપ્તિ થાય. એતાવદ નિશ્ચિતા, બસ એતાવદ દુષ્ટમેવ સુખમ નાન્યત એત શરીર વિયોગે ભોગ્યમ સુખમસ્તિ. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ દેહ એકવાર ભસ્મીભૂત થાય પછી કોઈ આવતો જોયો છે? શાનું સ્વર્ગ? આ તો પાખંડી લોકો ઉભું કરેલે વિશ્વ ખાલી તમને દૂધવા માટે પાખંડી લોકોએ ઉભી કરેલી યોજના. સ્વર્ગ શું? આ જ સ્વર્ગ છે. ચા તને સ્વર્ગમાં લઈ એમ કરીને આપણે પેલા 25 માળના રેસ્ટોરન્ટમાં લઈ જાય, કસીનો, આહા ઝાક જમાડા. તમે જાઓ તો આમ દિવસ કે રાત છે ભૂલી જાઓ તમે, તો એ રાત થાય એટલે એમાં દિવસ પડે આ ઝાક જમાડાની અંદર. એટલે આથી વધારે સ્વર્ગ શું હોય શકે? બસ એ તો આ નિશ્ચિત. આજ છે જીવનનો પરમ પુરુષાર્થ. એ પ્રકાર નિશ્ચય ધરાવનાર લોકો માત્ર જગતના વિશ્વનો ઉભો કેમ કરવો એની ચિંતામાં પડેલા હોય. આ પ્રકારે અપરિમેયામ ચિંતા, જેનો અંત નથી એ પ્રકારની ચિંતા સતત જેમના મનમાં હોય, જેનો અંત છેવટે આવે ક્યારે આવે? મરે તારે, બીજું કઈ નહીં. એ તો શરીર વિયોગે ભોગ્યમ સુખમ અસ્તિ નાસ્તિ. આ શરીર ગયા પછી હવે તમે વિચાર કરો કે વિષયો ક્યારે ભોગવી શકાય? આ શરીર હોય ત્યારે ને, ખવાય પીવા ક્યારે? શરીર જતું રહ્યો પછી તમે ભોગવો જ કેવી રીતે? એટલે ટૂંકમાં આ શરીર ન હોય તો પછી તમે સુખ ભોગવી જ કેમ શકો? ઇતર અતિરિક્ત કાય અતિરિક્ત ભોગતો અભાવ. એમને માટે તો આ શરીર એ જ આત્મા છે. તેથી આ શરીર જયારે એકવાર જતો રહ્યો પછી કોઈ ભોગવનારો આત્મા રહ્યો જ નહીં. તેથી કોઈ સુખ ભોગવી શકે. તથા છે મહારાષ્પત્યમ સૂત્રમ. એ ટૂંકમાં આ જે નૈયા ચારવાક લોકો છે ને, એમના આચાર્ય કોણ? બૃહસ્પતિ એવું કહેવાય છે. એટલે બૃહસ્પતિના નામે અનેક વસ્તુઓ પ્રચલિત છે. એટલે એમના પેલા મૂળ સૂત્રો તો મળતા નથી. બૃહસ્પતિને શું દર્શન હશે? આ ચારવાક દર્શન મળતું નથી. પણ પૂર્વ પક્ષમાંથી હું દર્શન રચવામાં આવે છે. ટૂંકમાં એ બૃહસ્પતિ એટલે કે આ ચારવાક લોકોનું દર્શન કેવું હશે, એમના વિચારો કેવા હશે, એ કેવી રીતે રચ્યા આ લોકોએ? એમનું ખંડન થયા પરથી બધા લોકોના હાથમાં હાથો આવે જ ને. ટૂંકમાં આપણું દર્શન
કે આપણો સિદ્ધાંત સ્થાપિત કરવા માટે બીજા બધા સિદ્ધાંતોનું ખંડન કરવું જ પડે. સૌથી પહેલા આ લોકોનું ખંડન થાય, સૌથી પહેલા. અને બધા લોકોએ આ ચારવાક લોકોનું ખંડન કરેલું. એ પરથી નક્કી કરીએ આપણે કે એ લોકોનો કેવો અભિપ્રાય હશે. એ પરથી એ લોકો સૂત્ર નક્કી કરે છે. 12 બૃહસ્પતિના સૂત્ર છે. ચૈતન્ય વિશિષ્ટ કાય પુરુષ. આત્મા એટલે કોણ? આ ચૈતન્ય વિશિષ્ટ કાય. આ ચેતન જે શરીર છે એ જ આત્મા છે. કામ એવ એક પુરુષાર્થ જીવનો કયો પુરુષાર્થ? ધર્મ નહીં, મોક્ષ નહીં, કામ એ જ માત્ર જીવનો એક પુરુષાર્થ છે. આ પ્રકારનું બૃહસ્પતિનું સૂત્ર છે. આવું એ લોકો વિચારતા હશે, એ પ્રકારની એવું કલ્પના કરવામાં આવે છે. આવા માણસો હશે એ તો આવડે નિશ્ચિત. ટૂંકમાં આવું માણસ, આના માટે કંઈ શિંગડાવાળા માણસો શોધવાની જરૂર હોતી નથી. કોઈ માણસનામાં જ્યારે વિવેક ના હોય ત્યારે ધીમે ધીમે આ પ્રકારની સ્થિતિ માણસની થતી હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. આઠમા શ્લોકથી અસત્યમપ્રતિષ્ઠન્તે જગદાહુરનીશ્વરम् અપરસ્પરસંભૂતम् કિમન્યત્ કામહૈતુકम् એતામ દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતો હિતાઃ. કામમાશ્રિત્ય દુષ્પૂરમ દંભમાનમદાન્વિતાઃ. મોહાદ્ ગૃહીત્વા સદ્ગ્રાહાન પ્રવર્તન્તે શુચિવ્રતાઃ. ચિંતામપરિમેયાંચ પ્રલયાન્તામુપાશ્રિતાઃ. કામોપભોગપરમાઃ એતાવદેવ
एतावदिति निश्चिताः। આમ આસુરી વૃત્તિના મનુષ્યોનું વર્ણન ભગવાન કરે છે. ચિંતામ અપરિમેયામ ચ પ્રલયાંતામ ઉપાશ્રિતાઃ. જે લોકોએ માત્ર ચિંતાનો જ આશ્રય લીધેલો છે. પ્રલયાંતામ, પ્રલય મરણ સુધી ચાલે એટલી ચિંતાઓ છે એમની પાસે. અપરિમેયામ, પરિમેય જેનું કોઈ માપ જ નથી, જેનું કોઈ માપ નથી, અંત નથી, એવી બધી ચિંતાઓથી જેમનું મન સતત વ્યાપ્ત છે. થોડુંક ઓછું કરશું ચાલશે, નહીં સંભળાતો. અપરિમેયામ છે. અચ્છા, થોડુંક આમ કરો જરાક અંદર જશે. હા બરાબર, એ છે ને આમ થોડુંક પેલા આત્મીય યોગક્ષેમ ઉપાય આલોચનાત્મિકામ. ચિંતા કયા પ્રકારની? આત્મીય યોગક્ષેમ ઉપાય આલોચનાત્મિકામ. પોતાનો યોગ અને ક્ષેમ એમના સિવાય એમના જીવનમાં બીજા કશાને સ્થાન હોતું જ નથી. હા અચ્છા, ઓકે બરાબર, દેટ્સ ગુડ. એટલે ટૂંકમાં પોતાને જે નથી એ કેમ મેળવવું અને જે છે એની કેમ રક્ષા કરવી, એ સિવાય એમના જીવનમાં બીજી કોઈ વસ્તુનું સ્થાન છે જ નહીં. સંપૂર્ણ રીતે સ્વાર્થ, તો કે સ્વાર્થ અને સંકોચિત વૃત્તિવાળા મનુષ્યો, જેમના જીવનમાં પોતાના સિવાય બીજા કોઈને સ્થાન જ નથી. વસ્તુ એવી છે કે ભગવાનની અપરિમેયામ ચિંતા. આમ આ યોગ અને ક્ષેમની જે ચિંતા છે, અપરિમેયામ, એનો ક્યારેય પણ અંત ના આવે. ટૂંકમાં ક્યારેય પણ પોતાને એવો સંતોષ ન થાય કે મને જે જોઈએ પ્રાપ્ત થઈ ગયું. એ તાવત નિશ્ચિતાઃ. બસ કામ એટલે જગતના વિષયનો ઉપભોગ કરવો, એ જેમના એકમાત્ર ધ્યેય છે. જેનું એક જ ધ્યેય કે આ બધા વિષયનો ઉપભોગ કરવો, કોઈ દિવસનો અંત ના આવે. એટલે નવા નવા વિષયોને પ્રાપ્ત કરવા પછી સાધનની ચિંતા, પેલું કેમ મેળવવું, પેલું કેમ મેળવવું, અને કેમ સાધન વાપરવું, શું કામ કરવું, કેવી રીતે મેળવવું, બસ આની ચિંતા. કેમ એવું કરતા હશે લોકો? ચિંતા કરતા હોય તો પછી પોતાના જીવનના કલ્યાણની ચિંતા કેમ નહીં કરતા હોય? પરલોકની ચિંતા કેમ નહીં કરતા હોય? પોતાની જીવન આત્માની ઉન્નતિની ચિંતા કેમ નહીં કરતા? એ તાવત નિશ્ચિતાઃ. કારણ કે એમના જીવનમાં આ પ્રકારનો નિશ્ચય છે કે ભાઈ આ સિવાય જીવનમાં કંઈ છે જ નહીં. આ વિષયોનો ઉપભોગ સિવાય જીવનમાં કંઈ છે જ નહીં. કે મન્યત કામ હેતુકમ. આ જીવન શેના માટે છે? એ કામમાંથી ઉત્પન્ન થયું છે અને કામ પૂરો કરવા માટે જ છે. બસ આ જ એમનો ટૂંકમાં કામમાંથી આ જગતની ઉત્પત્તિ છે અને પોતાની કામ વાસના પૂરી કરવા માટે આ જગત છે. બસ આવો એમનો નિશ્ચય હોવાને કારણે જીવનમાં બીજી કોઈ વસ્તુ, બીજી કોઈ મહત્વની વસ્તુ એમના મનમાં ક્યારેય સ્ફૂર્તિ જ નથી. હવે આગળ કહે છે 12મા શ્લોકથી. બહુ 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 લાંબુ વર્ણન છે. ખબર ભગવાન પણ બરોબર મચી જ પડ્યા છે વર્ણનની પાછળ. આશા પાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ ઈહન્તે કામભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. આશા પાશ શતૈઃ બદ્ધાઃ. પાશ એટલે દોરડું, બંધન. પાશ શતૈઃ આશારૂપી સેંકડો પાશથી, એટલે આશારૂપી સેંકડો દોરડાથી બંધાયેલા અનેક બધા પાશ. તો ભગવાનના હાથમાં પાશ અને અંકુશ બે વસ્તુ હોય છે. દેવીના હાથ, બધા દેવતાઓના હાથમાં મુખ્યત્વે દેવીના હાથમાં હોય ખાસ કરીને પાશ અને અંકુશ. ગણપતિના હાથમાં હોય છે પાશ અને અંકુશ. ગણપતિ છે ને, ગણ એટલે બધા ગણનું, એટલે શિવજીના જે ગણ હોય, બધા પશુઓ ભૂત પલિતો બધા એનું જ્યારે એમણે બધાનું નિયંત્રણ કરવાનું હોય ત્યારે બાંધવાનું પાશથી પશુઓને બંધાયેલા હોય અને અંકુશથી નિયંત્રણ થતું હોય. બે વસ્તુ હોય નિયંત્રણ કરવા માટે. એક તો પાશથી, દોરડાથી, ગાળાથી બાંધેલું હોય પશુ, અને વળી જો આડોવડું થાય તો અંકુશ. તો બધા બીજા જીવોને પણ પશુ જ કહેવામાં આવે છે. ભગવાન શિવજીને પશુપતિ કહેવામાં આવે છે. પણ એમણે આ બધા લોકોનું, આ બધાનું નિયંત્રણ કરવા ગણપતિને રોકેલા છે. ટૂંકમાં ગણપતિ જે છે ને એ બધા ગણના પતિ છે. એટલે એમના હાથમાં પાશ અંકુશ હોય. શિવજીના હાથમાં નથી હોતા, પણ દેવીના હાથમાં હોય, ગણપતિના હાથમાં હોય.
પાશ. તો આ લોકો પણ એમાં પાશ એટલે શું? પાશ. આશા પાશ શતૈર્બદ્ધાઃ. મનમાં અનેક પ્રકારની આશાઓ હવે બસ એ જ પાશ છે, એવી સેંકડો પાશથી બંધાયેલા. કામ ક્રોધ પરાયણાઃ. મનમાં અનેક પ્રકારની આશાઓ હોય, અપેક્ષા મળે, કામ અને ક્રોધ જન્મવાના જ. તો જે કામ અને ક્રોધ એ જેમનું પરમ એન, એ જેમના જીવનનું પરમ ધ્યેય કે એનો જ આશ્રય લીધેલો છે. ઈ હંતે કામ ભોગાર્થમ. જગતના વિશ્વનો ઉપભોગ કેમ કરવો એની જ માત્ર ચેષ્ટાઓ કરતા હોય. અન્યાયના અર્થ સંચયાન. અને અન્યાયથી જે લોકો ધનનો સંચય કરે છે, કારણ કે જેમ જેમ વધારે ભોગ તમારે ભોગવવો હોય તેમ વધારે ધન તો જોઈએ જ. અને પછી એકવાર મર્યાદા આવી જાય એટલે અન્યાયથી તમારે ધન સંચય કરવો પડે. આવું કરનાર લોકો. એટલે એવું નથી કે આ ભગવાન કૃષ્ણના સમયમાં લોકો હતા, એવું પણ નથી કે ખાલી રાવણ કુંભકર્ણ જ આ વર્ણનમાં છે. ઘણા લોકો આજકાલ પણ દેખાય છે દુનિયાની અંદર, હિન્દુસ્તાનમાં પણ કેટલાય લોકો હોય છે, આપણે જોઈએ છીએ કે જેમનું જીવન આ પ્રકારનું જ હોય છે, જેમના જીવનમાં ઇન્દ્રિયના ભોગો સિવાય કંઈ હોતું જ નથી. અને કામ અને ક્રોધ અને અન્યાય અને કેવી રીતે લોકોનું શોષણ કરવું, આમ કેવી રીતે સમાજનું શોષણ કરીને બધું પ્રાપ્ત કરવું, આ બધું આપણે જોઈએ છીએ થતું. કે છે ભાષ્યમાં, આશા પાશશતૈઃ આશાઃ એવ પાશઃ તશ્શતૈઃ આશા પાશશતૈઃ બદ્ધાઃ નિયંત્રિતાઃ સन्तઃ સર્વતઃ આકૃષ્યમાણાઃ કામક્રોધપરાયણાઃ કામક્રોધૌ પરમ અયનમ પરઃ આશ્રયઃ યેષાં તે કામક્રોધપરાયણાઃ ઈહન્તે ચેષ્ટન્તે કામભોગપ્રયોજનાય નતો ધર્માર્થમ અન્યાયેનાર્થસંચયાન અનર્થપ્રચયાન અન્યાયેન પરસ્વાપહરણાદિના इत्यर्थः. આશા પાશશતૈઃ બદ્ધાઃ. બધા બંધાયેલા. આશાઃ એવ પાશાઃ. આશાને જ પાશ કહેવામાં આવી છે, એને જ રજ્જુ કહેવામાં આવી છે, એને દોરડું, એને જ પેલું બંધન માટેનું દોરડું કહેવામાં આવ્યું છે. તો સમજાવે છે કયા પ્રકારની આશાઓ. તો મધુસૂદન સર્વે સમજાવે છે. અશક્ય ઉપાયાર્થ વિષયા, અનવગત ઉપાયાર્થ વિષયા વા પ્રાર્થના આશા. મનમાં કયા પ્રકારની પ્રાર્થના, કયા પ્રકારની ઈચ્છાઓ એ કરતા હોય છે. અશક્ય ઉપાયાર્થ વિષયા, તો એવા વિષયની એ લોકો ઈચ્છા કરતા હોય જેનો ઉપાય અશક્ય છે. એટલે પોતાની પાસે બેંક બેલેન્સમાં 100 રૂપિયા ના હોય ને છતાં પેલી CLO કાર એવી જ કંઈક ચિંતા હોય, એવી અશક્ય વસ્તુ જે હોય, અશક્ય ઉપાય. ટૂંકમાં જે વસ્તુ પ્રાપ્ત કરવાનો ઉપાય અશક્ય જ હોય, બસ એવી ચિંતાઓ કરતા હોય, એવી અપેક્ષાઓ રાખતા હોય. અનવગત ઉપાયાર્થ વિષયા હવા, અથવા તો એવા વિષયોની પ્રાપ્તિની ઈચ્છા કરતા હોય જેનો ઉપાય ખબર જ નથી, કેમ મેળવવા. એટલે ક્યાં તો જે પ્રાપ્ત કરવાની કોઈ પ્રકારની શક્યતા પોતાને મળે છે તેમાં, અથવા કોઈ વસ્તુને પ્રાપ્ત કેમ કરવી એનો ઉપાય શું છે એ ખબર નથી. તેનો ભાવ છે કે એવા પ્રકારની આશાઓ કે અપેક્ષાઓ કે ઈચ્છાઓ આ લોકો સેવતા હોય છે જે ક્યારે પૂરી ના થઈ શકે ને. જેનો ઉપાય જ અશક્ય છે એ પૂરી ના થાય, અને જેનો ઉપાય જાણતા નથી એ પણ પૂરી ના થાય. એટલે ટૂંકમાં એવા પ્રકારની સેંકડો આશાઓ એ લોકો સેવે છે જે આશાઓ ક્યારે પૂરી જ ના થઈ શકે. એટલા માટે તાહા એવ પાશાહ એવ બંધ હેતુત્વાત પાશાહ. આ મનુષ્ય બંધાયેલો છે આ પ્રકારની આશાઓથી, અપેક્ષાઓથી, આસક્તિઓથી.
કે જ્યારે આપણા મનમાં કોઈ વિષયને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ત્યારે આપણું મન એ વિષય બંધાઈ ગયું. જ્યાં સુધી ન મળ્યો હોય ત્યાં સુધી એને કેમ મેળવવો એનું ચિંતન થયા જ કરે, અને મળ્યા પછી પણ એને કેમ જાળવવો એનું પણ ચિંતન થયા જ કરે. એટલે હંમેશા આપણું મનમાં જ્યારે ઈચ્છાઓ હોય, અપેક્ષા હોય, ત્યારે મન હંમેશા ઈચ્છાનો જે વિષય હોય એનું ચિંતન કર્યા કરતું હોય. એટલે કે મારા મનના વિચારોનું સંચાલન કોણ કરે છે? હું નથી કરતો, આ કામ કરે છે. જગતના વિષયો મારા મનના વિચારોનું સંચાલન કરે છે ને. જગતના વિષયો મારામાં આકર્ષણ ઉત્પન્ન કરે, ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે કે સર મારે ભોગવવા જોઈએ. આ મારાનું આકર્ષણ ઉત્પન્ન કરીને, ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરીને મારામાં પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ જન્માવે, અને એ રીતે મારું મન બીજી કશી વસ્તુનું ચિંતન કરી જ ના શકે. તેથી ટૂંકમાં મારા મનના વિચારનું સંચાલન, અને જો મન તો માનવે અર્થાત મારું સંચાલન એ લોકો કરતા હોય છે. મારા મનમાં કયા પ્રકારનો ભાવ કે પ્રતિભાવ જન્મશે એ બધી વસ્તુઓ નક્કી કોણ કરે? આ વિષયો નક્કી કરે. એટલે કે આશા પાશ શતૈર બધા આયાંતે વૃદ્ધ્યાંતે દૂર્ધોચ્ચૈ સ્વકર્મ દૂતેન જવેન નીતાઃ. તેથી આ પ્રકારના આવા પાશથી બંધાયેલા લોકોની ગતિ પણ નક્કી થાય આ અનેક આશાઓથી. એ આશાઓ પૂરી કરવા માટે એ લોકો ધારો કે ધર્મનો આશ્રય લે તો એમની ઉચ્ચ ગતિ થાય, પછી પાછા આવે, અને અધર્મનો આશ્રય તો એમની અધોગતિ થાય. આમ અધો ઉર્ધ્વ નીચે ઊંચાઈ, ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય. એટલે કહ્યું આશા પાશતે બધા નિયંત્રિતા સંત. અનેક બધા આશારૂપી પાશથી જેઓ નિયંત્રિત થયેલા છે. તેથી સર્વદા આકૃષ્યમાણા, ચારે બાજુ વિચારો ખેંચાય. એક વિષયના આમ ખેંચે એટલે બીજી આશા પેલી બાજુ ખેંચાય, ત્રીજી આશા આ બાજુ ખેંચાય. સર્વદા આકૃષ્યમાણા. આમનું મન પણ એવું હોય છે ને ચંચળ, કે મનમાં પેલી અપેક્ષા પણ એકની એક ના રહે. હમણાં એક વિષયની અપેક્ષાની ચિંતા ચાલે છે એટલે એ બાજુ કંઈક કરે, વળી પાછી બદલાઈ જાય, ને બીજી બાજુ વળી બદલાય, ને ત્રીજી બાજુ. સર્વદા આકૃષ્યમાણા, ચારે બાજુ આ લોકો ખેંચાતા હોય. એને જ કારણે એટલે કહ્યું શ્રેયસ પ્રત્યાવ્ય ઇતસ્તદ આકૃષ્ય નિયમાઃ. પોતાના જીવનનું કલ્યાણ છે, કલ્યાણ છે લોકો પતિત થઈ જાય અને ચારે બાજુ આમથી તેમ ખેંચાઈ રહ્યા છે. એને જ કારણે કામ ક્રોધ પરાયણ. એવું છે ને કે માણસ નિરાશા જન્મે એટલે મળે એટલે ક્રોધ જન્મે જ. આમ આવી બધી આશાઓ સંગમથી કામ જન્મે, અને કામમાંથી ક્રોધ જન્મે. કામ ક્રોધ પરાયણ. આવા મનુષ્યના જીવનમાં કામ અને ક્રોધ એ જ મુખ્ય એમના મનની વૃત્તિઓ હોય. કામ ક્રોધો પરમ અયનમ પર આશ્રયેશામ તે કામ ક્રોધ પરાયણ. ટૂંકમાં કામ અને ક્રોધનો જ આશ્રય લે. પોતાની આશાઓ પૂરી કરવા માટે, તો પોતાની યોજનાઓ પૂરી કરવા માટે કામ અને ક્રોધનો જ આશ્રય લે. કારણ કે બીજો કોઈ આશ્રય ચાલે એમ નથી. જ્યારે સીધું આપણે આપણું કામ ન કરી શકીએ આપણે આવો ક્રોધનો કે આશ્રય લઈએ છીએ, ગમે તેમ કરીને. કામ ક્રોધ પરાયણ. અથવા આ બધી આશાઓ અનેક પ્રકારની કામ અને ક્રોધની વૃત્તિ ઉત્પન્ન કરે. ઇહંતે ચેષ્ટંતે કામ ભોગાર્થમ. એટલે મનમાં આવું જ છે કે ક્યાં તો કોઈ વિષયોનો ભોગ કેમ કરવો એ, અથવા તો પછી બીજા કોઈનું ખરાબ કેમ કરવું. કામ અને ક્રોધ. કામ એટલે જે વિષય મારે જોઈએ છે એને કેમ પ્રાપ્ત કરીને ભોગવવો, અને પછી એમાં જે કોઈ આડે આવે એના માટે એને કેમ સીધો કરવો, એને કેમ દૂર કરવો, ક્રોધ. બસ આ જ વસ્તુ કામ ક્રોધ પરાયણ. મનમાં કામ અને ક્રોધ એ જ વૃત્તિઓ વ્યાપ્ત છે. ઇહંતે કામ ભોગાર્થમ. જે કઈ ચેષ્ટાઓ કરે, જે કઈ કર્મ કરે એની પાછળ એક જ હેતુ, કામ ભોગાર્થમ. માત્ર વિષયોને ભોગ કરવા માટે, ન તો ધર્માર્થમ. એટલે એમના કોઈ કર્મ ધર્મનો સંચય કરવા માટે નહીં, બધા જ કરવા માત્ર આ જગતના વિષયો, ઉપભોગના વિષયોનો સંચય કરવા માટે. પછી કહે છે અન્યાયના અર્થ સંચયાન. અર્થ એટલે ધન. હવે બધા વિષયો મેળવવા હોય, વિષયો ભોગવવા હોય એટલે એના માટે તો પછી તો ધન તો જોઈએ જ ને, એમને તો વસ્તુ મળે જ નહીં. તો જગતના વિષયો તો મળી શકે જ્યારે એમને પ્રાપ્ત કરવા માટેની સંપત્તિ હોય, ધન હોય, સત્તા હોય. પ્રાપ્ત કરવાનો માર્ગ ધન હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય તો પછી આપણને આપણી ઈચ્છિત વસ્તુ મળી રહે.
એટલે ટૂંકમાં ઈચ્છિત વસ્તુ મેળવવા માટે એ લોકો ધન છે, સત્તા છે, પ્રતિષ્ઠા આ બધી વસ્તુ મેળવવા ઈચ્છે છે. અર્થ, એને અર્થ કહેવાય. અર્થ છે ને કામનું સાધન છે. તો કામ એટલે જગતના વિષયોનો ભોગ. અર્થ એટલે ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા બધું અર્થમાં આવી જાય. આ લોકો સત્તા મેળવવા ઈચ્છતા હોય, પ્રતિષ્ઠા મેળવવા ઈચ્છતાનું કારણ શું? જેથી પોતાની જે વસ્તુ જોઈએ છે મેળવી શકે. બસ. પણ એ તો પછી છેવટે ન્યાયથી ના મળી શકે. તો એવું છે ને કે માણસની પોતાની શક્તિ પ્રમાણે મેળવી શકે, પણ પછી તો ઈચ્છાઓ એટલી વધતી જાય છે કે એની યોગ્યતા હોતી નથી. આમ યોગ્યતાથી ઉપરવટ થઈને જ્યારે માણસ ઈચ્છા કરતો હોય ત્યારે છેવટે એને અન્યાયનો, અધર્મનો આશ્રય લેવો જ પડે. ચલો, ઈચ્છા જન્મે એમાં કંઈ ખોટું નથી, ઈચ્છા પૂરી કરીએ એમાં ખોટું નથી, પણ આપણામાં એટલું મૂલ્ય હોય કે ભાઈ ચાલો હું ન્યાયના માર્ગે મારી ઈચ્છા પૂરી કરીશ, ધર્મના માર્ગે મારી ઈચ્છા પૂરી કરીશ. મારે મિનિસ્ટર થવું છે, બી થાવ, પરંતુ એના માટે હું ન્યાયનો કે ધર્મનો માર્ગ અપનાવીશ. પછી પેલાનું ખૂન કરવાનું, પેલાનું આમ કરવાનું, અહીં લૂંટ્યું, પેલા બેલેટ બોક્સ આમ કરી ટૂંકમાં તો કે એ ને કે એના પ્રકારે ગમે તે ઉપાય કરીને હું મારું ધ્યેય પ્રાપ્ત કરીશ અન્યાયના. કે આપણી અપેક્ષાઓ, આપણી ઈચ્છાઓ બહુ ઊંચી હોય ને યોગ્યતા કશું હોય નહીં, મોં પર માર્ક પણ ના આવડતી હોય, અને છતાં પણ એને મિનિસ્ટર થવું હોય, ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર થવું હોય, પછી શું કરે? અનેક પ્રકારના અધર્મનો આશ્રય લે. અન્યાયના પરસ્વહરણાદિના, બીજા લોકોનું ધન કેમ હરણ કરી લઉં, ચોરી લઉં, પડાવી લઉં, ઝૂંટવી લઉં, કેવી રીતે એમને કપટ કરીને કોઈને કોઈ રીતે કેમ પડાવી લઉં, બસ આવી બધી યોજના. અન્યાયના અર્થ સંચયાન એટલે કહ્યું પરસ્વાપહરણાદિના, બીજાનું ધન છે એને કેમ લઈ લેવું, કેમ પડાવી લેવું, કેમ છેતરવો, કેમ છેતરપિંડી કરવી, શું કરવું? નહીં તો પછી તો આજકાલ તો મુંબઈની બધી જગ્યાએ તો ધન લઈ લેવાની એક સરળ રીત છે. કાગળ લખવાનો એક, બસ ફલાણી જગ્યાએ બી આટલે તમે નવી ગાડી લીધી છે, ઓહો તમે નવી ગાડી લીધી, 7.5 લાખ રૂપિયા ખર્ચા, એટલે તમે તો બહુ પૈસાવાળા છો જ, જરા 2 લાખ રૂપિયા આ જગ્યાએ આપી જશો. જાણે કે આપણે જમાઈ હોય વાત કરે, કશું પણ તમે નોંધાવ્યું એટલે એ પ્રમાણે તમે જે નોંધાવ્યું એના પ્રમાણમાં તમારી પાસે દક્ષિણા માંગે. તમે ટેલિવિઝન નોંધાવ્યો તો એ પ્રમાણે દક્ષિણા માંગે. ટૂંકમાં તમારે એમને દક્ષિણા તો આપવાની જ. આવી રીતે લોકોને ધાક ધમકી આપીને ગમે તેમ કરીને, એટલે આમાંની કોઈ વસ્તુ અત્યારે અજાણી છે જ ને, બધું ચાલી જ રહ્યું છે, બધું ચાલી રહ્યું છે. તમને બધાને ખબર નહીં હોય દુનિયામાં શું ચાલ્યું છે, પણ જેમને ખબર છે તો જાણે છે કે શું શું ચાલે છે. અરે અમદાવાદમાં શું ચાલે છે એની આપણને ખબર નથી, શું ચાલે છે, ઓહો એની હદ નથી. અને આપણે એની ચર્ચા કરવાનો અર્થ નથી કે આપણે કરવાના છે શું, આપણે કંઈ કરી શકવાના નથી. પણ ટૂંકમાં આ બધું જે અત્યારે ભગવાન વર્ણન કરે છે એ અત્યારે આપણા રોજ બરોજમાં થતા વસ્તુનો વિષય છે. એવું નથી ક્યાંક થતું હશે, અહીં જ થઈ રહ્યું છે. ગઈકાલે જ છાપામાં વાંચ્યું, હાઈવે આપણો નેશનલ હાઈવે એ 8 નંબરનો હાઈવે છે, એનો શું ઉપયોગ થઈ રહ્યો છે, એના પર કેટલા બધા ડ્રગ્સ એટલે શું, પેલા કઈ દવાઓ, કઈ પેલી કહેવાય આપણે, હા માદક નહીં પણ નશીલા કઈ જે હોય એ ડ્રગ્સ બધા જાત જાતની વસ્તુઓ અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં એનો ઉપયોગ સારી રીતે થતો હોય છે. એટલે આવી રીતનું આ તો બધું ચાલ્યા જ કરે છે. આપણને ખબર પણ ના હોય કે બાજુવાળો શું કરે છે. ખરા ભૂતકાળમાં બીજી જગ્યાએ હતા કે સ્વામી તમને ખબર છે કે આપણા આશ્રમની આગળ જે બહાર જે પેલો પાનવાળો છે ત્યાં શું થાય તમને ખબર? મને નથી ખબર. ત્યાં આગળ ત્યાં શું વેચાય છે, ત્યાં કયા પ્રકારના લોકો આવે છે, શું કરે મને નથી ખબર. એટલે આપણે ખબર જ ના હોય કે ક્યાં શું ચાલે છે. ખરેખર ચાલો ખબર રાખવાથી કે એમાં આપણો ફાયદો પણ નથી, પણ આ તો એવું છે. પણ ટૂંકમાં આ બધી વસ્તુઓ જે છે એ અત્યારની વાસ્તવિકતાઓ છે. સંચયાન એટલે અહીંયા મધુસૂદન સરસ્વતી સમજાવે છે અન્યાયના અર્થ સંચયાન એમ કરીને બહુવચનનો પ્રયોગ કર્યો છે કે અર્થનો સંચય એનો બહુવચનનો પ્રયોગ એટલા માટે કર્યો કે અર્થનો સંચય કરવાથી પણ સંતોષ ના થાય એટલે વધારે અર્થનો સંચય, એથી સંતોષ ના થાય એટલે વધારે અર્થનો સંચય, એમ કરીને આ વસ્તુ અર્થ વસ્તુ એવી છે, અર્થ એટલે ધન, સંપત્તિ, સત્તા, આ બધી વસ્તુ એવી છે કે જેમ પ્રાપ્ત કરતા જઈએ
તેમ તેમ એની તૃષ્ણા વધતી જ જાય. પરિણામ સંતાપ, જાત જાતના સંતાપો છે, પણ ટૂંકમાં આ બધી વસ્તુનો સ્વભાવ એવો છે કે જેમ જેમ આપણે મેળવતા જઈએ તેમ તેમ એમના વિશેની તૃષ્ણા વધતી જ જાય. અર્થ અનર્થમ ભાવાય નિત્યમ. શંકરાચાર્ય મહારાજ કે અર્થ તો અનર્થ છે, માટે હે શિષ્ય સતત એનું તું ચિંતન કે વિચાર કર. પણ ચાલો, એટલે મધુસૂદનજી કહે છે કે સંચયાન એ પ્રકારે બહુવચનનો પ્રયોગ કરીને ભગવાન કહે છે કે આ બધા અર્થને મેળવવાથી એમની તૃષ્ણા વધતી જ જાય છે. એમ કરીને લોભ વૃત્તિ વધારે તીવ્ર થતી જાય છે. એટલે આગળના શ્લોકમાં કહે છે ઈદૃશશ્ચ તેષામ અભિપ્રાય. મનમાં કયા પ્રકારના સંકલ્પો કરે છે, એમના મનમાં શું ચાલી રહ્યું છે, ભગવાન એની વાત કરે છે. ઈદૃશશ્ચ તેષામ અભિપ્રાય. એમનો અભિપ્રાય, એમના મનને આ પ્રકારનું ચિંતન ચાલી રહ્યું છે. તો મનોરાજ્ય ધન તૃષ્ણાનુવૃત્તિ મનોરાજ્ય કથયન વિવૃણોતિ, કે લોભને કારણે એમના મનમાં કયા પ્રકારની વૃત્તિઓ કે મનોરાજ્ય ચાલે છે, ભગવાન 13મા શ્લોકમાં એનું વર્ણન કરે છે. ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ. બસ આમ મનોરથાઓ ચાલ્યા કરે. એટલે આશા પાશ શતૈ બધા કયા પ્રકારની આશાઓ મનોરથમાં ચાલી રહ્યા છે. ઇદમ અદ્ય મયા લબ્ધમ, આજે મને આ મળી ગયું. ઇમં પ્રાપ્સ્યે મનોરથમ, હવે પછી પેલું હજી મેળવવાનું બાકી છે, એવું મેળવીશ. આ મને મળી ગયું, પેલું મેળવીશ. ઇદમ અસ્તિ, આ છે. ઇદમ અપી પુનઃ ધનમ મેં ભવિષ્યતિ, અત્યારે આટલું ધન તો છે અને પેલું ધન મને મળશે. આ જ પ્રકારની ચિંતા. આનું નામ લોભ. આ છે અને પેલું મેળવીશ. આટલું મળી ગયું, આટલું વધારે મળશે. બસ આ જ રીતે મનમાં આ જ ચાલ્યા કરે છે, બીજું કંઈ ચાલતું જ નથી. એ કેવી કરુણાજનક સ્થિતિ છે ને. ખરેખર માણસ એટલે એનું જેવું મન, જેવા પ્રકારની વિચારની ધારાઓ મનમાં ચાલતી હોય એવો જ માણસ વિચારો, બીજું શું. અંતેથી બસ મનમાં આ પ્રકારનું ચિંતન ચાલે છે. ભાષ્યમાં કહે છે ઇદમ દ્રવ્યમ અદ્ય ઇદાનીમ મયા લબ્ધમ ઇદમ અન્યત પ્રાપ્સ્યે મનોરથમ મનસ્તુષ્ટિકરમ ઇદમ ચ અસ્તિ ઇદમપિ મે ભવિષ્યતિ આગામિની સંવત્સરે પુનઃ ધનમ તેન અહમ ધની વિખ્યાતો ભવિષ્યામિ. આ લોકોને ખરી ખબર છે બધી, પણ વ્યવસ્થિત જાણે છે. આ લોકોને હવે શંકરાચાર્યને શું ખબર, એમના મનમાં શું ચાલતું હશે એની એમને ક્યાંથી ખબર પડી, વ્યવસ્થિત જ જાણે છે. ભગવાન તો જાણે કે એમણે જ સર્જન કર્યું છે એટલે જાણે. પણ ઇદમ દ્રવ્યમ, આટલું દ્રવ્ય અદ્ય એટલે કે આજે, એટલે ઇદાનીમ મયા લબ્ધમ, આટલું દ્રવ્ય એટલે બેંક બેલેન્સ રોજ રાત્રે જોયું ને પાછા કે બસ આટલું બરોબર બેંક બેલેન્સ થયું, અહીંયા આટલું આપણે રોકેલું છે, અહીંયા રોકાણ કરેલું છે, અહીંયા આટલું થયું રોજ કે હા બસ અત્યાર સુધીમાં આટલું મળ્યું. જેમ નાના છોકરા હોય અને આપણે પછી પેલા લખોટીને રમતા હોઈએ, રાત પડે એટલે ડબ્બામાં ભરીએ એટલે પછી ખખડાઈને જોઈએ કેવું થયું છે આજે, પછી ગણી જોઈએ કે હા 162 થઈ છે, ચાલો કાલે શું યોજના કરવી અને વધારે કેમ મેળવવી. બીજી રાત પડે એટલે ફરી પાછું ગણી જોઈએ કે હા આજે લખોટી વધારે થઈ છે, કાલે પેલાને હરાવીને આટલી જીતીશ. આવું જ બધું. ઇદાન એમ આપણને એમ કે લોકો મોટા થયા, ઉંમર વધી એટલે આપણને એમ કે ચાલો આ માણસ કે વધારે મેચ્યોર થયો, વધારે પરિપક્વ. પહેલા નાનો હતા લખોટીનું ચિંતન કરતો, હવે પૈસાનું ચિંતન કરે. મોટા એથી મોટા થાય કે બીજો શું ચિંતન કરે. પણ બસ ઇદમ દ્રવ્યમ અદ્ય ઇદાનીમ મયા લબ્ધમ ઇદમ અન્યત પ્રાપ્સ્યે, હવે વળી પાછું બીજું ધન હું પ્રાપ્ત કરીશ. ઇદમ મનોરથમ મનસ્તુષ્ટિકરમ, મારા મનને સંતોષ આપે એવી બીજી વસ્તુ વળી પાછું પ્રાપ્ત કરીશ.
ઇદમસ્તી, આ તો છે મારી પાસે, ભવિષ્યથી પુનર્ધનમ, આગામીની સંવત્સર પણ આવતે વર્ષે મને આટલું વધારે ધન મળશે, આ પૈસા હું આ જગ્યાએ રોકીશ, આ પ્રકાર ધંધો કરીશ, આ ઉત્પન્ન કરીશ, આ પ્રમાણે વેચીશ, અહીં એક્સપોર્ટ કરીશ, આમ કરીશ, પેલું વગેરે વગેરે. ટૂંકમાં આ પ્રકારની યોજનાઓ એમના માનતા કે આ યોજના સતત ચાલતી હોય છે. બધા જ કોર્પોરેશનોમાં અને બધા જ બિઝનેસ હાઉસીસની આ જ યોજનાઓ ચાલતી હોય. કંઈક સાચું ખોટું ગમે તો હોય, પણ માત્ર પ્રોફિટ, કેવી રીતે પોતાનો નફો વધારવો, બસ એ સિવાય બીજી કંઈ ચિંતા નહીં. હવે સારા માણસોએ પણ નફો તો વધારવા જ છે, પણ નફો વધારતા ભાઈ જે લોકો આપણને નફામાં મદદ કરતા એમને પણ કંઈ લાભ થયો ઈચ્છે તો વાંધો નથી. આપણને નફો પ્રાપ્ત કરવામાં જે લોકોએ મદદ કરી એમને પણ કંઈ લાભ થાય આપણી એવી જાતની આપણી ભાવના હોય તો બરાબર છે, પણ નહીં એમનું શોષણ કેમ કરવું અને મારે વધારે કેમ પ્રાપ્ત કરવું. આમાં તો આ પ્રકારની મૂર્ખતાના કારણે અમદાવાદની બધી મિલો જ બંધ થઈ ગઈ. એટલે ટૂંકમાં માણસોની ટૂંકી દૃષ્ટિના કારણે પોતાના ખિસ્સા કેમ ભરવા અને તેથી કેવી રીતે ધંધામાંથી પૈસા લઈ બહાર કાઢી લેવા અને પોતાના એકાઉન્ટમાં મૂકવા, એમ કરીને ધંધો ખલાસ થઈ ગયો. બધી મિલો બંધ થઈ ગઈ. બિચારા લાખો કામદારો બેકાર થઈ ગયા. પેલા લોકોના જે ખિસ્સા બદલે ભરાયા તો ભરાયા. તો ટૂંકમાં આવી રીતે લોકોના ભોગે પણ કેવી રીતે માત્ર પોતાના ખિસ્સા ભરવા. ગોર મરો વર મરો, સાંભળો ગુજરાતીમાં ગોર મરો કે વર મરો એવું નથી. હા સોરી, કન્યા વર મરો કે કન્યા મરો, ગોર નહીં વર મરો કે કન્યા મરો, ગોરનું તરફાણું મરો, બસ આવું છે. એટલે આ ગોરનું તરફાણું ભરાવવું જોઈએ, પછી જેનું જે થાય તે કરું. ભાઈ તું વર કન્યાના વિવાહમાં આવતું એ ચિંતા નથી મને, હું શનિવાર આવે મને ચિંતા નથી, મારું તરફાણું ભરાય, વર મરો કે કન્યા મરો, ગોરનું તરફાણું ભરાય નહીં. પણ અવશ્ય આગામીની સંવત્સરે ઇદમ મેં ભવિષ્યથી, આવતે વર્ષે મને વળી પાછું આટલું મળશે. પુનર્ધનમ તેનાહમ ધની વિખ્યાતો ભવિષ્યામી. શેના માટે તારે જોઈએ છે આ બધું? તેનાહમ ધની ભવિષ્યામી, એનાથી હું ધનવાન બનીશ. હવે એવું છે ને, દુનિયામાં માત્ર ધનવાન બનવું પૂરતું નથી, પણ મારો કયો નંબર લાગે છે એટલું પૂરતું કે હું ધનવાન છું. હવે પછી કે મારો નંબર કેટલામાં છે. અમેરિકામાં ફોર્ચ્યુન 500, ટૂંકમાં એક ફોર્ચ્યુન નામનું મેગેઝિન આવે છે, એ દર વર્ષે આખું એક યાદી બહાર પડે કે સૌથી પહેલી 500 કંપની કઈ છે. એમાં પોતાનું નામ લાવવું કોઈક રીતે મહત્વનું છે. પછી જયારે જાહેર આપે કે અમે ફોર્ચ્યુન 500 કંપની છે, અમે આમાં 500માં છીએ. પછી ફોર્ચ્યુન 100, ફોર્ચ્યુન 50, ફોર્ચ્યુન 5, ફોર્ચ્યુન 1, જે ત્યાં આગળ તો ચાલતું હોય. આપણને એમ કે આ બધા લોકો તો આટલા બધા ધનવાન છે માટે બસ સ્વસ્થ છે, જરા પણ નહીં. અને તેથી જે બરોબર ચાલતી હોય છે ત્યાં આગળ, અને કેવી રીતે એક પેલાને હટાવવો, દર વર્ષે નવો માણસ આવે કંપનીઓ, પેલા હટાવીને પેલી આગળ વધી ગયો, તો પેલો આને પકડીને આગળ વધી ગયો. એ 60 મારી ખરેખર જોવા જેવી છે. એ સ્તર પર ચાલતી હોય. અબજો ડોલર ધરાવનારા માણસો પણ આવું કરે, પેલાને પછાડીને પેલાને ખસેડીને કેમ આગળ વધવું, કે નવો તુક્કો શોધવો, નવા તુક્કાઓ શોધે, નવું શોધે. પણ ગમે તે હોય, પણ આવું બધું દુનિયામાં બરાબર વ્યવસ્થિત રીતે ચાલતું હોય છે. તેનાહમ ધની વિખ્યાતો ભવિષ્યામી. અત્યારે સૌથી પ્રસિદ્ધ માણસો કોણ છે? કોઈ ત્યાં આગળ અમેરિકા જેવા દેશમાં કોઈ સ્વામીને પણ નથી ઓળખતો, ને કોઈ મિનિસ્ટરને કોઈ કશું માર જાણતું હોય તો જાણે કોણ, ફલાણી કંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ કોણ છે, તો એ બધા જાણતા હોય. જો જે બધી સફળ બધી કંપનીઓ હોય એમના ચીફ એક્ઝિક્યુટિવ જાણતા હોય. સફળ બધા ભાઈ અભિનેતાઓ કોણ છે, સફળ બધા ખેલાડીઓ કોણ છે, સફળ બધા ધનવાન લોકો કોણ છે, બસ ધની વિખ્યાતો ભવિષ્યામી. બસ અને બધા જ સ્તર પર આ જ ચાલતું હોય છે. તમે ખેલાડી હોય તોય પણ કેવું બીજા બધા કરતા આગળ વધવું. આમાં એમાં કંઈ ખોટું છે એમ નથી કહેવાતું, પરંતુ એને કારણે પછી લોકો શું કરતા હોય છે, ઓલિમ્પિકની અંદર પોતાનો પહેલો નંબર આવે એટલે લોકો એને માટે પણ પછી અધર્મ ક્યાં આવે, લોકો અનેક પ્રકારની પેલી દવાઓ લેતા હોય, ડ્રગ્સ લેતા હોય, જેને કારણે તે વખતે આમ શક્તિનો સંચાર થઈ જાય દેહની અંદર. અને પછી 100 મીટર દોડવાનું હોય કે 200 મીટર એવું આવી ગયા દોડી નાખે, બીજા પેલાથી આગળ વધી જાય. એ કેવું તેને પ્રાપ્ત કર્યું? પોતાની શક્તિ તો નહીં,
પરંતુ આ પ્રકારની દવાનું ઇન્જેક્શન લઈને એટલે બધા જ સ્તર પર કેવી રીતે અપ્રામાણિકતા કે અન્યાય પ્રસરી ગયેલો છે, બધા જ સ્તર પર. કોઈ ક્રિકેટ મેચ જીત્યું કે હાર્યું કશી ખબર પડે એમ જ નથી કે હારી ગયા એટલે ખરેખર મૂર્ખ લોકો હારી ગયા કે અક્કલ વગરના માણસો કે કઈ બુદ્ધિ જ હારી ગયા. હિન્દુસ્તાનના લોકો બરોબર અણીનો સમય એટલે હારી જાય એનું કારણ શું? લોકોને હવે ચિંતા થાય છે કે આ માણસો કેમ હારી જાય છે, છેક છેલ્લી ઘડી જઈને કેમ હારી ગયા. એટલે પછી કોણ એનું સંચાલન કરે છે? શું એમને મળે છે અંદરથી? હારવાથી વધારે પૈસા મળે કે જીતવાથી વધારે પૈસા મળે? તો જીતવા કરતા હારવાથી વધારે પૈસા મળે તો હારી જઈએ. કારણ કે તેની વસ્તુ શું છે? પૈસા મેળવવા. આ દેશનું જે થાય તે ખરું, આપણા દેશનું નામ બોળ્યું કે ગમે તે કશી ચિંતા જ નથી. દુનિયાભરમાં આવું ચાલે છે. એટલે કઈ સ્થિતિ આ આસુરી સંપત્તિની બધી જગ્યાએ આપણે જોઈએ છે ને કે ધન વસ્તુ કેવી છે, પ્રખ્યાત વિખ્યાત વસ્તુ કેવી છે. એક વાર તમે વિખ્યાત થયા એટલે પછી વધારે પૈસા મળે. બધી કમર્શિયલમાં તમે આવી જાઓ, બસ બધી જગ્યાએ તમારો ફોટો આવે. પછી પેપ્સી પીતો હતો તમે, પેલું પાણી પીતો હતો તમે, ગમે તે ટોપી પહેન બસ આવી ગયો. એમ કરતા કરતા લાખો કરોડો લોકોને ક્રિકેટની અંદર પેલો જીત્યો એમાંથી લાખ 2 લાખ પછી મળતા હશે તો કે હિસાબ જ નથી. એ ઉપરાંત આ બધી વસ્તુમાં મળે છે કરોડો રૂપિયા. એટલે આ બધો બહુ મોટો ધંધો છે. આ બધું તો બહુ જ મોટી વસ્તુઓ છે. પણ એટલે એ હોય એનો કે આપણે વાંધો નથી, આ બધું છે. પણ ટૂંકમાં આ જ વસ્તુ જ્યારે મહત્વની બની જાય ત્યાર પછી જેને કારણે જે મારું ખરેખર જે ધર્મ છે એ ધર્મ માણસ ચૂકી જાય. અને પછી આ વસ્તુ તો કેવી રીતે માણસ અન્યાય અને અર્થ સંચયાન, આ અન્યાયથી અધર્મથી અર્થનો સંચય કરવામાં કેવી બધી યોજનાઓ કરતા હોય છે. અને પછી લોભિયા હોય ધુતારો ભૂખે ના જ મળે. છેવટે ધુતારા લોકોનું સંચાલન કરે. દાઉદ ઇબ્રાહિમ દ્વારા નક્કી થાય કે આ મેચ જીતશે કે હારશે, ગમે તે હોય. એટલે આ બધા ભગવાનને ખબર નથી કે દુનિયામાં કહેતો ભગવાનને એમ કે આવા જ માણસો છે, આથી ક્યાંય ચડી જાય એવા લોકો છે. એમના વર્ણનને પણ ટપી જાય એવા લોકો દુનિયાની અંદર છે. અન્યાય ને અર્થ સંચાલન કયા પ્રકાર અન્યાય થઈ શકે, અધર્મ થઈ શકે એની ભગવાનને ખબર નહીં હોય. પણ ટૂંકમાં એવું બધું હોય છે. આમ લોભ અથવા કામ અને ક્રોધ આવે ને ક્રોધ આવવાનો છે. એ ક્રોધની વાત 14મા શ્લોકમાં કરે છે. असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी. હવે એવું છે ને તમારે હવે આગળ વધવું જ હોય, તમે એકલા ઓછા છો, બીજા હોય જ ને પછી તમારા જેવા, તો શું કરવું પડે? આગળ વધવું તો બીજા પ્રતિસ્પર્ધીઓ હોય એમને તમે એનો નિકાલ કરો ત્યાં આગળ વધે. અસૌ મયા હત અસૌ શત્રુ મયા હત બસ પેલાને મેં પૂરો કર્યો. હનિષ્યે ચાપરાન આપી બીજા જે મારા માર્ગમાં બધાનું સીધા બધાને પૂરા કરીશ. એકદમ સવારમાં છાપામાં ફલાણ માણસ ખૂન થઈ ગયું. કારણ કે પછી ખબર પડે આપણને કે આ તો વચ્ચે વચ્ચે પ્રતિસ્પર્ધા ચાલતી હતી, આનો પ્રતિસ્પર્ધી હતો માટે એનો પૂરો કર્યો, જેથી પેલો આગળ વધે. ટૂંકમાં હા. અને હજી બીજા બાકી રહ્યા બધાનો સાફ કરે છે. આ જાતના મનોરથ ચાલતા હોય. અરે તને કોઈ સાફ કરનાર હશે કે નહીં? તો ઈશ્વરો હું તો કોણ છું? ઈશ્વર છું. હું કોઈ માણસ ઓછો છું, હું તો ઈશ્વર છું. એટલે મને કોણ કશું કરી શકે? અહમ ભોગી, બધા ભોગ મારી પાસે ભોગના સાધનો છે. સિદ્ધોહમ, તને ખબર છે કે મારી પાછળ કેટલા લોકો છે મને મદદ કરનારા? કોણ કોણ છે? અહમ બલવાન, અહમ સુખી. આ પ્રકાર